કોઈ વાર એવું થયું છે કે તમારી વાઈફ સામે કોઈ એક્ટ્રેસે તમારી જોડે ફ્લર્ટ કરવાનો ટ્રાય કર્યો હોય? ભૂકાના કર નાખે પેલી ત્યાંથી. એક્ટર, મોડલ એન્ડ ચાર્મિંગ જેન્ટલમેન મિસ્ટર આકાશ પંડ્યા. તમારી અને શ્રદ્ધાની તમારે લવ સ્ટોરી કેવી છે? હું અહીંયા આવ્યો યુએસ થી અને અમે લોકોએ મળ્યા અને પછી આવું વિચાર્યું કે લેટ્સ ગીવ ઇટ અ ટ્રાય એવી રીતે. હજી ઘરે ને એવું બધું નથી કેવું કારણ કે એ વખતે એ ફિલ્ડમાં આવી ગઈ હતી અને હું યુએસ જ હતો હજી. મારું એક ડિસિઝન જે છે પાછું આવવાનું યુએસ થી, એની ઉપર હું કદાચ પ્રાઉડ કરી શકું. સિક્રેટ શું છે સ્ટેઇંગ કોન્ફિડન્ટ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા? મારો એક્સપિરિયન્સ નથી. સૌથી વધારે ડ્રામેટિક કોણ છે ઘરમાં? શ્રદ્ધા. એ એક્ટ્રેસ એ રૂટીન લાઈફમાં પણ એક છે ઇન હાઉસ એન્ટરટેનમેન્ટ. તમે એક નજરમાં કેટલી એક્ટ્રેસને ઇમ્પ્રેસ કરી શકો? બેસ્ટ પીસ ઓફ એડવાઇસ યુ હેવ એવર રિસીવ્ડ? નેગેટિવ કરવું જોઈએ મારે. તમારે વ્યક્તિગત રીતે કોઈ વાર ગ્રુપિઝમ કે ફેવરેટિઝમનો સામનો કરવો પડ્યો છે? જે નવા લોકો આવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં મેકર્સ તરીકે, એમને ખાલી એટલું કહેવા માંગીએ કે ભાઈ તમે ઓવરઓલ બધું જુઓ, ઓડિશન્સ લો, જે બી છે આખી જે પ્રોસેસ હોય મેકિંગની એ ફોલો કરીને તમે આગળ વધો. ના કે કોઈના નામ એવા ફેમસ થઈ ગયા હોય, એ લોકોને તો એ લોકોએ સિલેક્ટ કરવાનું છે. તમને શું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે શું શું ચેલેન્જ છે અને શું શું વસ્તુ ઓવરકમ થવી જોઈએ તાત્કાલિક ધોરણે? ચેલેન્જ ઘણી બધી છે. અત્યારે સારામાં સારી વસ્તુ છે 2025ની શરૂઆત બહુ જ મસ્ત રહી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. દરેક મૂવી જેટલા પણ આવ્યા બધા ફાઇનાન્શિયલી એટલે કે પ્રોડ્યુસર ખુશ થાય એવા બહાર આવ્યા છે. બાકી મેકિંગ તો પહેલાં પણ સારા થતા હતા, નહોતા થતા એવું નહીં. ગુજરાતી સિરિયલ્સ હોય છે ફિમેલ ઓરિએન્ટેડ અને એમાં એક મેલ કેરેક્ટરને આટલો પ્રેમ મળવો એટલે આમ ક્યારેક એકલો ગાડી ચલાવતો હું ખુશ થતો હોઉં આ બધું વિચારીને કે યાર વાહ શું વાત છે. એટલે મને બહુ ઈચ્છા નથી ફ્રેન્કલી સ્પીકિંગ ત્યારે કે હું સિરિયલ કરું, કારણ કે લોકોએ જ કીધું કે તું બંધાઈ જઈશ, તારી શરૂઆત છે, તું બીજું કામ નહીં કરી શકે, કમિટમેન્ટ બીજે નહીં આપી શકે. મારું ફર્સ્ટ સોંગ રિલીઝ થયું હતું તારલિયા અને બસ ત્યાંથી પછી ધીરે ધીરે જર્નીની શરૂઆત થઈ. તમે મોટી મોટી વાતો કરો છો, મારી એવું કંઈ છે નહીં. બહુ ખતરનાક હતું ઇન્ટ્રોડક્શન. Welcome to the Dhruv Patel Show. You're rocking with the best. નમસ્કાર. આજના ટોક શોમાં અમારી સાથે છે ટેલેન્ટેડ એક્ટર, ડેશિંગ મોડલ, ફ્લોલેસ ડાન્સર, એ પરફેક્ટ બ્લેન્ડ ઓફ ચાર્મ એન્ડ કરિશ્મા, જેમણે ઘણી બધી ગુજરાતી શાનદાર ફિલ્મો, ટેલિવિઝન, વેબ સિરીઝમાં અભિનય કર્યો છે. જેમને ગુજરાતી સિરિયલ રાશિ રિક્ષાવાળીમાં અરમાન કોટકનું કેરેક્ટર ભજવીને ગુજરાતના યુથને ગુજરાતી સિરિયલ જોવા માટે આકર્ષિત કર્યા અને પોતાના અભિનય ક્ષમતાનો પરચો આપ્યો. એમને બહુ બધી ગુજરાતી, પંજાબી અને હિન્દી મ્યુઝિક આલ્બમ કર્યા છે. બહુ બધી નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ માટે મોડલિંગ અને એડવર્ટાઇઝમેન્ટ કરી છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વધારે ફિમેલ ફેન ફોલોઈંગ ધરાવતો એક્ટર, પોસિબલી એ નેક્સ્ટ સુપરસ્ટાર, એક્ટર, મોડલ એન્ડ ચાર્મિંગ જેન્ટલમેન મિસ્ટર આકાશ પંડ્યા. વેલકમ ટુ ધી ધ્રુવ પટેલ શો. કેમ છો? થેન્ક યુ એકદમ મજા ભાઈ. બહુ ખતરનાક હતું ઇન્ટ્રોડક્શન. થેન્ક યુ. ગમ્યું. પેલા એ કહો કે આ સ્માઇલ થી તમે અત્યાર સુધી કેટલી બધી એક્ટ્રેસને ઇમ્પ્રેસ કરી છે? હું બસ મારી ઓડિયન્સ ઇમ્પ્રેસ થઈ જાય એનાથી મોટું ને બીજું મારે કંઈ નથી જોઈતું. સો મારા માટે એ પ્રાયોરિટી છે ને એ મારો ગોલ છે કે ભાઈ મારે ત્યાં સુધી પહોંચવું છે. ઓકે, યસ. તો આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? જર્નીની શરૂઆત એટલે કોઈ પ્લાન નહોતો. બહુ નાનો એટલે નાનો ઇન ધ સેન્સ કે સ્કૂલમાં તો ત્યારે એક એવી ઈચ્છા હતી. 12th પછી મેં પપ્પાને કીધું હતું કે યાર બોમ્બે જઈને કંઈક કરવું છે. પપ્પાએ ના પાડી દીધી ને એટલો હું પેશનેટ કદાચ નહોતો જ ડેફિનેટલી.
તો મેં કીધું કે હા ભાઈ ઠીક છે, ચલો લોકો એન્જિનિયરિંગ કરે છે તો આપણે એ કરીએ. પછી માસ્ટર્સ કર્યું, યુએસ ગયો. પછી એક પોઈન્ટ પર પાછું આવી જવું હતું, એવું હતું કે ઇન્ડિયામાં કરીશું જે બી કરીશું, એ કોઈ પ્લાન નહોતો. અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો તો કોઈ જ પ્લાન નહોતો. અને પછી નવરાત્રીનો ટાઈમ હતો અને સપ્ટેમ્બર 17th 2020 મારું ફર્સ્ટ સોંગ રિલીઝ થયું હતું, તારલિયા. એટલે એના માટે મને ફોન આવ્યો આગલા દિવસે કે કાલે એક આવી રીતે શૂટ કરી રહ્યા છે, તો તમને ફાવે એવું હોય તો. કારણ કે એ લોકોને ખબર હતી, શ્રદ્ધા તો એ રીતે ઓળખતા હતા કે ભાઈ આ ગરબા ને એ બધું સારું કરે છે ને એવું. તો એમને કીધું કે એની પહેલા મેં મોડેલિંગ ને કર્યું હતું 1 વર્ષ, તો એટલે આમ કેમેરાનો થોડો ઘણો મને આઈડિયા હતો, પણ એક્ટિંગ મારા માટે હજી મેં એમાં પગ નતા મેં મૂક્યા. અને પછી આવું આવ્યું અને આખી એક રાતનું શૂટ કર્યું અમે, એ સોંગનું શૂટ. અને બસ ત્યાંથી પછી ધીરે ધીરે જર્નીની શરૂઆત થઈ. ઓકે. તો આ જર્નીમાં તમે પોતાના ઇન્સ્પિરેશન, અગર કોઈને કહેવું હોય કે તમારું બિગેસ્ટ ઇન્સ્પિરેશન આ જર્નીમાં કોણ હતું? આ જર્નીમાં તો કદાચ મારી ઇન્સ્ટિંક્ટને હું કહીશ. હું મારી જાતને નહીં કહું, પણ હા મારી ઇન્સ્ટિંક્ટને કહીશ. કે એનું રીઝન છે કે અહીંયા આવ્યા પછી મારી જોડે કોઈ પ્લાન નહોતો. પછી મેં પ્રી સ્કૂલ ઓપન કરી અને તરત કોવિડ આવ્યું એટલે એ બી મારે બંધ કરવું પડ્યું. એટલે એમાં પણ બહુ મોટો લોસ ગયો. અને પછી હું કરતા કરતા જેવી રીતે મેં એક પછી એક કામ હું કરતો ગયો, એટલે મને ખબર પડી કે યાર રહેવું તો આ ફિલ્ડમાં છે, કદાચ હું આના માટે બન્યો છું. એક્ટિંગ કરું, કાલ ઉઠીને કંઈક બીજું કરું, એસોસિએટ કરું કે પ્રોડક્શનમાં કે કંઈ બી, પણ મને મજા આવી રહી છે આ ફિલ્ડમાં. તો એ રીતે મને એવું લાગે છે કે ધીરે ધીરે આ મારી ઇન્સ્પિરેશન બનતી ગઈ કે યાર ના, કરવું તો આ જ છે. ઓકે. હા. તમને યાદ હશે કે તમારા શૂટનો ફર્સ્ટ ડે કેવો હતો? હા, એટલે મેં કીધું એવી રીતે કે તારલિયા જે સોંગ હતું જે રિલીઝ થયું અને બહુ જ બધો પ્રેમ મળ્યો. ઇન્ડસ્ટ્રીમાંથી વધારે પ્રેમ મળ્યો, કારણ કે હું નવો હતો એ લોકો માટે. મારી સાથે કિંજલ રાજપ્રિયા હતા, જે તો વેરી વેલ નોન, કારણ કે છેલ્લો દિવસ તો એ વખતે ઓલરેડી આવી ચૂક્યું હતું. તો ત્યારે એ લોકોનો મને રિસ્પોન્સ બહુ જ સારો મળ્યો અને બધાએ કીધું કે વાહ, કંઈક નવો ચહેરો આવ્યો, મજા આવી જોવાની, આ છે તે છે. એટલે હું આમ ખુશ થઈ ગયો કે યાર પહેલું કામ છે ને લોકોએ આટલો ન્યાય આપ્યો, આટલો સારો અભિપ્રાય આપ્યો, મને ગમ્યું. અને શૂટનો એક્સપિરિયન્સ મારા માટે બહુ જ રેગ્યુલર હતો. ખબર નહીં કેમ, પણ મને એવું હતું કે આ કામ તો હું કરતો આવ્યો છું ઘણા ટાઈમથી, મને એવું લાગ્યું. અને મેઘધનુષ બેન્ડનું સોંગ હતું એ લોકોની ચેનલ માટે, તો એ લોકોએ પણ બહુ જ સરસ રીતે મને એક બોન્ડ એ બનાવી દીધો કે ભાઈ આને એવું લાગે ના કે આ નવો છોકરો છે તો ગભરાઈ ના જાય ને એવી રીતે. તો બહુ મજા આવી. અને અત્યારે પણ એ લોકો બહુ સારા ફ્રેન્ડ્સ છે અને ટચમાં છે મારા. સો યા. તમે ગુજરાતી ટેલિવિઝનમાં લીડ રોલ કરી રહ્યા છો, તો ગુજરાત તો ઓકે કરતા હતા. અત્યારે જોયું કે તમારો એક્સિડન્ટનો સીન આવી ગયો છે. એની જર્ની અને એનો સફર કેવો રહ્યો? સિરિયલ મારે જ્યારે મને ઓફર થયું ત્યારે મારો કોઈ પ્લાન નહોતો, કે ના તો મેં વિચાર્યું હતું કે હું આ કરી શકીશ. ને મને ખબર નથી કે ભાઈ ગુજરાતી સિરિયલ્સનું કેટલું ઓડિયન્સ છે ને કેટલી પ્રખ્યાત છે લોકો સુધી, કે કયા ગામડાઓ સુધી જોવાય છે. આ બધી વસ્તુઓથી હું અજાણ હતો, કારણ કે મને હિન્દી સિરિયલની પણ નથી ખબર, તો ગુજરાતી સિરિયલની તો સાવ નથી ખબર. કઈ ચેનલ પર એ ખબર હતી, કલર્સ ગુજરાતી, પણ એવું એની કોઈ કોમ્પિટિશન છે, બીજી કોઈ ચેનલ્સ છે, એના કોઈ શોઝ છે, આ બધું મને કોઈ આઈડિયા એટલો હતો નહીં. અને પછી આ ઓફર થઈ ત્યારે મેં પૂછ્યું 2-3 જણને ઇન્ડસ્ટ્રીના, જે લોકો એ ચેનલ સાથે સંકળાયેલા હતા કોઈ ના કોઈ રીતે. અને ત્યારે વાત થઈને એટલે મને બહુ ઈચ્છા નથી ફ્રેન્કલી સ્પીકિંગ ત્યારે કે હું સિરિયલ કરું, કારણ કે લોકોએ જ કીધું કે તું બંધાઈ જઈશ, તારી શરૂઆત છે, તું બીજું કામ નહીં કરી શકે, કમિટમેન્ટ બીજે નહીં આપી શકે. તો મેં કહ્યું સારું ઠીક છે. એટલે પછી મેં થોડોક રેટ એવી રીતે કીધું કે મારે ના પણ ના પાડવી પડે, અને એ લોકો સામેથી જ ના પાડી દે કે જે રેટ એ લોકોએ આજ સુધી કોઈને ઓફર ના કર્યો હોય કે ના આપ્યો હોય. તો એ 2-3 મહિના એ બધી મહેનત ચાલી અને ફાઇનલી લકીલી મારું નસીબ કે એ શો મને મળ્યો. સમહાવ હરમાન કોટકને મેં જીવ્યો અને એ કેરેક્ટર મને કરવા મળ્યું. એટલે હું મૂર્ખો હતો કે હું એવું વિચારતો હતો કે મારે નથી કરવી ગુજરાતી સિરિયલ, પણ આઈ એમ સુપર લકી અને મને જે પ્રેમ મળ્યો છે એટલે ગ્રેટફુલ. એટલે એના માટે મારી જોડે બીજું કંઈ કહેવા માટે નથી. આપણે જેમ કહીએ કે ગુજરાતી ફિલ્મની જેમ ક્રાંતિ આવી, એમ ગુજરાતી ટેલિવિઝનની જે ક્રાંતિ હતી, અને એમાં જે ગુજરાતી યુથ જે કદી સિરિયલ નતું જોતું,
એ તમારા ચામના કારણે લોકો જોવા વળ્યા, તો એ વસ્તુ કેવી રીતે અસર કરી? એટલે એ તમે મોટી મોટી વાતો કરો છો, મારી એવું કઈ છે નહીં. પણ હા, યુથ જ્યોતિ થઈ એ કદાચ હમણાંના સમયથી એવું મને લાગી રહ્યું છે કે એવું હોઈ શકે. કારણ કે હું જેટલી જગ્યાએ જાઉં ને, તો મને ઇંગ્લિશ મીડિયમના આજના સ્કૂલમાં ભણતા છોકરાઓ, એટલે આજના તો કેવા હોય કે ભાઈ તમને લોકોને ક્યાંય વેચી આવે એમ, એવી રીતની જનરેશન, એવું એ લોકો તમને આવીને એવું કે આઈ સો યુ સમવેર ને એવી રીતે, કે મારી દાદી તમારી સિરિયલ જુએ છે. એટલે હવે ઘરમાં ટીવી એવું તો છે નહીં કે બધા રૂમમાં ટીવી હોય, હશે પણ બધા, કારણ કે આ 8 અને 8:30 નો ટાઈમ હતો, તો ત્યારે કેવું કે ફેમિલી જોડે જ હોય ઓલમોસ્ટ, હોલમાં જોતા હોય તો. અને દાદી લોકોનું એટલું હોય કે ભાઈ ના, સિરિયલ આવે ત્યારે બીજું કશું જ નહીં, એટલે અમે તો આ જ જોઈશું. તો ત્યારે આ લોકોને ક્યાંક ને ક્યાંક એમને ના જોવું હોય તો એ દેખાઈ જાય કે હા ભાઈ સિરિયલ ચાલે છે, આમને ક્યાંક જોયા છે. પછી રિયલમાં મળે તો એ કહે કે યાર તમે તો એ જ છો ને આમ. એટલે ત્યારે આપણને એવું લાગે કે યાર આટલા છોકરાઓ એમ, કારણ કે મેં મારી લાઈફમાં સિરિયલ નથી જોઈ ક્યારેય. એટલે મને તો, હું તો ખુશ થયો કે શું વાત છે, આપણું કામ. અને મેઇન વસ્તુ યુએસ કેનેડામાં, ત્યાંથી છોકરાઓના જે ઓહો, એટલે એ લોકો ગુજરાતી શીખી રહ્યા છે આપણી સિરિયલોમાંથી. એટલે એ મારા માટે બહુ મોટી વસ્તુ છે. એક્ટિંગ બેક્ટિંગ તો છોડો, એમને એનાથી લેવા દેવા નથી, સ્ટોરીથી લેવા દેવા હશે. અને બીજી વસ્તુ કે એ લોકો લેંગ્વેજ શીખી રહ્યા છે આપણી, એનાથી મોટું તો બીજું કઈ જ ના હોઈ શકે. કારણ કે ત્યાં રહેતી જનરેશનને ગુજરાતી શીખવાડવું એટલે પેરેન્ટ્સ માટે બહુ એક મોટો ટાસ્ક હોય છે. અને એ સિરિયલ જોઈને જો શીખે તો એટલે બહુ મોટી વાત છે મારા માટે, દરેક એક્ટર માટે. મારી બહુ બધી ફ્રેન્ડ છે, એ ફક્ત સિરિયલ તમારા માટે જ જોવે છે કે આકાશને જોવા માટે સિરિયલ જોવું. તો એટલે આ તમે આટલા ઓછા ટાઈમમાં આટલો કરિશ્મા મેળવવામાં કાબિલ કેવી રીતે? હા યાર, એ તો એટલે એમાં મેં તો મારું જે કામ છે એ જ કર્યું છે, અને તમે બનાવેલી જ વાતો હશે, મે બી એવું કઈ હોય નહીં. પણ હા, એટલે ફેન ફોલોઈંગ તો એ વર્ડ મને નથી ગમતો, પણ મને મારા જે કામને એડમાયર કરે છે એ લોકો બહુ જ મોટી સંખ્યામાં છે. અને ગુજરાતી સિરિયલ્સ હોય છે ફિમેલ ઓરિએન્ટેડ, અને એમાં એક મેલ કેરેક્ટરને આટલો પ્રેમ મળવો, એટલે આમ ક્યારેક એકલો ગાડી ચલાવતો હું આમ ખુશ થતો હોઉં આ બધું વિચારીને કે યાર વાહ, શું વાત છે. તમારા કામ માટે અને તમારા કામના પ્રયાસ માટે મેં એક નાનકડું એફર્ટ કર્યો છે, એક પોએટ્રી લખી છે. વાહ. તમારી ફीमेल्स फैंस से लखी हो एवी રીતે જ रिएक्ट करजो. डन છે. अभिनय की दुनिया का चमकता सितारा, हर किरदार में दिखाता अपना एक अंदाज निराला, मंच हो या स्क्रीन हर जगह वो छा जाता, संघर्ष के इस सफर में वो हमेशा मुस्कुराता, आंखों में चमक लफ्जों में जादू, अपनी अदा से करता लोगों के दिलों को काबू, जुनून और मेहनत से तेरा काम बने आकाश, तेरा आकाश से भी ऊंचा नाम बने. वाह. तेरा आकाश से भी ऊंचा नाम बने. क्या बात है यार, ગમી તમને? બહુ ગજબ યાર. જીપે કરવાના છે? વાહ યાર, સિરિયસલી વેરી નાઇસ, વેરી નાઇસ. આ તો મેં છોકરો થઈને આટલું લખ્યું, વિચાર કરો કંઈક અલગ હોત આજે તો કેટલું મોટું લખી શકત. વાહ વાહ વાહ. મેં હમણાં જીયારા સોંગ જોયું, એનું આખું કમ્પોઝિશન, એનું ડિરેક્શન થી લઈને બધું જ બહુ સારું હતું, બહુ સારું કામ કર્યું હતું. તો મારે એ પૂછવું છે કે એનો સફર કેવી રીતે રહ્યો, ને ડિરેક્શન લઈને એક પ્રોજેક્ટમાં કેવી રીતે કામ કર્યું તમે? તો એટલે આમિર મીર છે મારા ભાઈ જેવો છે, એટલે કંઈ પણ આવું કંઈક પ્રોજેક્ટ કે એનું પોતાની ચેનલ માટે કે એવું કંઈક હોય ને તો અમે ડિસ્કસ કરીએ. હું એક્ટિંગ કરી રહ્યો કે ના કરી રહ્યો, પણ એક એ બોન્ડ છે અમારો કે અમે ડિસ્કસ કરીએ કોઈ પણ પ્રોજેક્ટને લઈને. એનો કોઈ પણ ઓડિયો બહાર આવ્યો હોય તો પણ તરત મને, અમે ભેગા થઈએ એટલે સંભળાવે, ગાડીમાં ચક્કર મારીએ, ઓડિયો સાંભળીએ, એવી રીતે. અને મારો પર્સનલી બહુ ગમતો સિંગર છે આમિર, બહુ જ. મારો ફ્રેન્ડ છે એટલે નહીં, પણ એ ભગવાનની દેન છે એને, એનો અવાજ. તો આ સોંગ આવ્યું એટલે મને તો, એટલે કદાચ ના સંભળાવત ને મને કહી દેત કે આકાશભાઈ તમારે કરવાનું છે, તો હું હાથ પાડત, કારણ કે એવો રિલેશન છે. પણ આ સોંગ સાંભળીને અને એ ઉસ્માન સરનું કમ્પોઝિશન, એટલે મેં કીધું યાર આ તો કઈ અલગ વસ્તુ છે એમ. એટલે આ ગુજરાતી પ્રોજેક્ટ લાગે જ નહીં એવું તમને લાગે. તમે ખાલી એનો ઓડિયો સાંભળો તો તમને એવું થઈ જાય કે યાર ધીસ ઇઝ સમથિંગ એલ્સ. અને એમાંય ઐશ્વર્યાજીએ જે ગાયું છે ફિમેલ વોઇસ, અદ્ભુત એમ. એટલે મને તો, મેં આમિરને કીધું કે યાર તારા કરતા વધારે મને આમનું ગમ્યું, આમ એટલું સરસ ગાયું છે.
એ વખતે અમે એવું વિચાર્યું નતું કે આનો વિડીયો કે એવું કંઈક બનાવીશું અને એવું વિચાર્યું કે આલ્બમ આપણે રિલીઝ કરી દઈએ એના 4-5 સોંગ જે બનાવ્યા હતા હજી બીજા રિલીઝ કરવાના બાકી છે તો એને વિચાર્યું કે આ કરી દઈએ મેં કીધું ડન છે અને પછી એને અચાનક વિચાર આવ્યો કે આપણે આનો વિડીયો શૂટ કરીએ એ ફ્રી પડ્યો એના સ્કેડ્યુલમાંથી અને પછી અમે ડિસ્કસ કરતા હતા કે શું કરી શકીએ એટલે મેં પહેલા કાસ્ટ આપણે નક્કી કરીએ એટલે એને કીધું મેલમાં તમે ફિક્સ છો આપણે ફિમેલનું વિચારીએ અને મીન વાઇલ કંઈક આ વાત શ્રદ્ધાના કાને પડી કે અમારી વાત થતી હતી ને એ સાંભળી ગઈ એવું કંઈક હતું એટલે એને કીધું કે ગીત તો સંભળાય એમ કાં તો અમે પૂછ્યું હતું એને કે કોણ આમાં જઈ શકે એવી રીતે તો શ્રદ્ધાએ કીધું કોઈ નહીં હું જ કરું છું એવું એને કીધું અને પછી ટીમ નક્કી થઈ કે ભાઈ કોની જોડે સિનેમેટોગ્રાફર કોણ કેવી રીતે કરીશું લોકેશન સ્ટોરી એટલે નિસાર ને આ બધા જે આખી જે ટીમ છે જેની જોડે શ્રદ્ધા ને એ લોકોએ બેસીને નક્કી કર્યું કે આપણે શું કરી શકીએ અને પછી શ્રદ્ધાને વધારે ને વધારે રસ એમાં જાગ્યો કે આવો કંઈક કન્સેપ્ટ હોવો જોઈએ કંઈક જૂનું બતાવીએ એમ ઓલ્ડ એવી રીતે એટલે કોસ્ટ્યુમ થી લઈને બધામાં એને બહુ જ ડિટેલમાં એ ગઈ અને પછી એને વિચાર્યું કે હું આને ડિરેક્ટ કરી શકું છું આ વસ્તુને પર્ટિક્યુલર એટલે એને આખો કન્સેપ્ટ રેડી કર્યો ફ્રેમિંગ થી લઈને એડિટિંગમાં એ બેઠી પોસ્ટમાં અને બધી જ જગ્યાએ અને એને એક્ટિંગ કરતા વધારે કદાચ આમાં બહુ મજા આવી કારણ કે એનો ફર્સ્ટ પ્રોજેક્ટ છે ડિરેક્શનમાં અને અમને હું તો સુપર પ્રાઉડ છું એના માટે તો એ રીતે પછી પ્રોજેક્ટ થતો ગયો અને રિલીઝ હમણાં થયો બાકી એનું શૂટ તો ઓલમોસ્ટ 8 મહિના 10 મહિના પહેલા થઈ ગયું હતું લાસ્ટ મોન્સૂનમાં અમે કર્યું હતું તો યસ એટલે શૂટ કરવાની પણ એટલી મજા આવી હતી અને આઉટકમ આવ્યું તો અમને એવું લાગ્યું કે હા સરસ બન્યું છે કારણ કે અમારી જોડે સોર્સિસ એટલા બધા નહોતા કારણ કે આમિરને પણ એટલે એનું એક બજેટ એનું ફિક્સ હતું કે ભાઈ આપણે આટલા સ્પેન્ડ કરવા છે એવી રીતે તો એટલા સોર્સિસમાં આ પ્રોડક્ટ આવી એટલે અમને લોકોને તો મેં જોઈ જ નથી છેક સુધી આમિરનો શો હતો સુરતમાં આમિરી મહેફિલ ત્યારે મારું શૂટ ચાલતું સાપુતારા અને એને કીધું કે આકાશભાઈ તમે 12 વાગે આવશો તો 12 વાગે પણ આપણે અહીંયા લોકોને બતાવીશું એમ જેટલી ઓડિયન્સ આવી છે સોંગ અને એ જ દિવસે એને સાંજે લોન્ચ કર્યું એટલે મેં ત્યાં સુધી જોયું જ નથી હું તારી જોડે આપણે મોટી સ્ક્રીન પર જોઈશું એમ અને ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ જોયું અને આઈ જસ્ટ લવ ઇટ મને બહુ ગમ્યું એમ સુપર નાઇસ આ ક્વેશ્ચન હું પૂછીશ એના પછી બહુ બધા લોકોના દિલ તૂટશે પણ મારે પૂછવો તો પડશે જ તમારી અને શ્રદ્ધાની તમારે લવ સ્ટોરી કેવી પડશે મને ખબર છે કે આ ક્વેશ્ચન ના જવાબ સુધી બહુ બધી છોકરીઓ તૂટવાના તો તૂટી જ ગયા હોય હા એ તો પણ ફરીથી એ જ વસ્તુ અમે અધેડ ઉંમરના થઈ સો અમારી કોલેજ એટલે અમે આ ઇન્ડસ્ટ્રીમાંથી નથી મળ્યા દૂર સુધી વિચાર્યું નતું કે આ ઇન્ડસ્ટ્રીમાં અમે જઈશું એ પહેલેથી અમે એકબીજાને ઓળખીએ છીએ અમારી કોલેજ અલગ હતી પણ રાજકોટમાં અમારું ગ્રુપ એક હતું ફ્રેન્ડ્સનું અને પછી બહુ બધો ટાઈમ થયો અને બહુ ટાઈમ પછી એવું વિચાર્યું કે યાર આપણે આટલા ટાઈમથી એકબીજાને ઓળખીએ છીએ આટલા સારા ફ્રેન્ડ્સ છે કારણ કે કંઈ પણ હોય તો એ મને શેર કરતી હતી મારું એવું છે હું કોઈને શેર નથી કરતો હું જે બી હોય દુઃખ હોય સુખ હોય બધું હું મારી રીતે થોડુંક એમાંથી ઓવરકમ કરી લઉં પણ એને કંઈ પણ હોય કોઈ પણ ક્વેશ્ચન આવે કે એવું તો એ મને સીધું એટલે એવા અમારા રિલેશન હતા એવું નહોતું કે અમે રેગ્યુલર મળતા હતા ને એવું બધું પણ એ હતું એટલે એને બેક ઓફ ધ માઇન્ડ પછી હું અહીંયા આવ્યો યુએસ થી અને અમે લોકોએ મળ્યા અને પછી આવું વિચાર્યું કે લેટ્સ ગીવ ઇટ અ ટ્રાય એવી રીતે હજી ઘરે ને એવું બધું નથી કેવું કારણ કે એ વખતે એ ફિલ્ડમાં આવી ગઈ હતી અને હું યુએસ જ હતો હજી અને એનું મૂવી આવ્યું હતું પપ્પા તમને નહીં સમજાય ફર્સ્ટ મૂવી ભવ્ય જોડે ત્યારે અમે એ ચાલતું હતું અને ડિસેમ્બરમાં અમે લોકોએ અમદાવાદ મળવાનો પ્લાન કર્યો આખા ગ્રુપે અને ત્યારે એને કીધું કે મારું મૂવી આવ્યું છે ચાલ તું જોવા કારણ કે હું તો યુએસ હતો એટલે મેં જોયું નતું બીજા બધાએ જોઈ લીધું હતું તો પછી અમે 3-4 જણ ગયા અને જોયું ને પછી ત્યારે વાત થઈ અને ત્યારે પછી ફરી હું માર્ચમાં એક ફ્રેન્ડના મેરેજ માટે આવ્યો ત્યારે ઘરે એક લક્ષ્મી હોમ જેવી પૂજા હતી ને ત્યાં શ્રદ્ધા આવીને પછી એનું હેલ્લારોનું શૂટ ચાલુ થવાનું હતું તો ત્યારથી પછી અમે ધીરે ધીરે સિરિયસ થતા ગયા પછી અમે નેક્સ્ટ ડિસેમ્બર ઘરે વાત કરી ને એના નેક્સ્ટ ડિસેમ્બર એવી રીતે પછી પ્રોસેસ થતી ગઈ અને અત્યારે અમે લોકો જોડે લગ્ન જીવનમાં સાથે રહી રહ્યા છે ખુશી નાઇસ મારે એ પૂછવું છે કે સૌથી વધારે ડિફિકલ્ટ વસ્તુ શું હોય છે ડાયલોગ્સ યાદ રાખવા કે પત્નીની વાતો યાદ રાખવી પત્ની આપણી વાતો યાદ ના રાખે ને એ બહુ ડિફિકલ્ટ હા એ છે ડાયલોગ્સ તો ચલો હવે ડેલી શોપ કર્યા પછી તો તમારા માટે હવે પેલું આમ
ખાલી એવું થઈ ગયું કે એક નજર મારી લો એટલે વાંધો ના આવે. પણ પેલું હોય ને કે આપણે છોકરાઓ લોજિક શોધતા હોઈએ, એને કીધું હતું એના એક પોડકાસ્ટમાં, લોજિક નહીં લાવવાનું, અમે ઇમોશનલ હોઈએ ને ત્યારે એ એમની જગ્યાએ સાચા છે, પણ આપણે આપણી જગ્યાએ આપણું એક માઇન્ડ પ્રોસેસ અલગ રીતે થતું હોય, એટલે એવું છે. હમણાં તો ઘરની વસ્તુઓ યાદ રાખવી અઘરી છે ભાઈ, નવું છે એટલે. ઓકે. કોઈ મોસ્ટ ડિફિકલ્ટ સીન તમે પરફોર્મ કર્યો અને તમને આજે પણ યાદ હોય? ડિફિકલ્ટ તો નહીં, પણ અમુક એવા સીન્સ હોય જે મને પર્સનલી ઇમોશનલ અને રોમેન્ટિક સીન્સ કરવા વધારે ગમે છે. રોમેન્ટિક એટલે કારણ કે મેં બહુ બધા સોંગ્સ કર્યા છે અને એ 30 થી ઉપર મેં સોંગ્સ કરી લીધા છે ઓલરેડી. એમાં 25 થી વધારે તો રોમેન્ટિક સોંગ ને બાકી ગરબા ને એવી રીતે. તો એ કરવું મને વધારે ગમે છે કારણ કે મને એવું લાગે છે કે એમાં હું હવે મારા કમ્ફર્ટ ઝોનની બહાર આવીને કંઈક કરી શકું છું, કંઈક નવો એક્સપેરિમેન્ટ કરી શકું છું, કારણ કે આટલું મેં કરી લીધું છે. પછી ઇમોશનલ સીન એ કરવાની મને બહુ મજા આવે છે. એમાં ભલે ને લાંબા મોનોલોગ હોય તો પણ એ પરફોર્મ કરવાની મને મજા આવે છે. અને તમે ગમે તેટલું કામ કરો પણ દિવસમાં એક જ વાર તમને એવું લાગે કે એટલે એવો કોઈક એવો સીન આવે પર્ટિક્યુલર કે તમને એવું થાય કે યાર વાહ, આજનું પૂરું. એવી રીતે. જો આનો જવાબ તમારે આપવો જ પડશે અને એકદમ સાચો આપવો પડશે. તમે એક નજરમાં કેટલી એક્ટ્રેસને ઇમ્પ્રેસ કરી શકો? એવું એક્ટ્રેસ, પર્ટિક્યુલર એક્ટ્રેસ કેમ, ફિમેલ છોકરી, એવું તમે કહી શકો? તો વધારે આંકડો લાંબો જશે. તમે ના યાર, હું જેન્યુઅનલી, એવું તો આપણે તો કામથી. ઓકે, ક્વેશ્ચનમાં થોડું મોડિફિકેશન છે. એક તો તમે એક નજરમાં કેટલી એક્ટ્રેસને ઇમ્પ્રેસ કરી શકો, અને બીજું કે તમારી વાઇફ ના હોય તો એની સંખ્યા કેટલી હશે? એ તો એ લોકોને જ ખબર જ ભાઈ. આપણને આઈને થોડી કહેવાના છે કે આજે હું તારાથી ઇમ્પ્રેસ છું. સો યસ, પણ યાર કામથી ઇમ્પ્રેસ થાય એવી તો વધારે વધારે કામ મળશે યાર મને. ઓકે, ઘર ચલાવવાનું છે. અગર તમે એક્ટર ના હોત તો? એન્જિનિયર તો છું જ. ઓકે, પણ હું કદાચ એન્જિનિયરિંગ તો હવે હું દૂર દૂર સુધી પાછું એ બાજુ તો નહીં જ જવું એવું મને લાગી રહ્યું છે. પણ હા, મેં તબલા શીખવાનું ચાલુ કર્યું. મને ગાવાનું બહુ ગમે છે, એટલે કઈ પ્રોફેશનલી નહીં પણ શોખ માટે, મારા માટે મને બહુ ગમે છે ગાવું. તો કદાચ હું એમાં, એટલે હજી પણ મારો એવો વિચાર છે કે હું શીખું, તાલીમ લઉં એની, પ્રાથમિક જે હોય બેઝિક, અને મારી ઈચ્છા છે કે હું કરું એવી રીતે. પ્રોફેશનલી નથી વિચાર્યું, આગળ જઈને શું થાય આઈ ડોન્ટ નો, પણ હા એ મને મારો શોખ છે, મને એમ કરવું ગમે. તો કદાચ હું મેં વિચાર્યું હોત કે હું કરી શકું, જો એ વખતે એટલી ફ્રીડમ ને એવું હોત તો. ફ્રીડમ હતી જ, પણ એ વખતે મેન્ટાલિટી નથી પહેરી. અત્યારે ને એ જમાનામાં બહુ મોટું અંતર છે. એટલે એ વખતે તો કેવું, ડોક્ટર, એન્જિનિયર, એનાથી વધારે વિશેષ કંઈ તમારી જોડે બહુ એટલું હતું નહીં. સો યા. કોઈ આ ઇન્ડસ્ટ્રીમાં તમે જેને મેન્ટર માનતા હોય કે કોઈ આ આઇડલ માનતા હોય એવું છે નહીં, પણ મારા ગમતા એક્ટર્સ ને લોકો બહુ બધા છે ઇન્ડસ્ટ્રીમાં. હેમિન છે, જે ડિરેક્ટર, રાઇટર, એક્ટર બધું જ છે. એટલે આવા 3-4 લોકો છે કે મારે કંઈ પણ વસ્તુ હોય ને તો હું જઈને એ લોકોનો સંપર્ક કરું, કે પૂછું કે ભાઈ આમાં શું થાય, કેવી રીતે આ કરાય કે ના કરાય, એવી રીતે. તો આવા લોકો છે કે જેનું ગાઈડન્સ લઈ શકું, એવી રીતે છે. સો યસ, એટલે એવું આ ગમતા જ છે આ લોકો, પણ એવું ઇન્સ્પિરેશન કે એવું કંઈ બહુ. ઓકે, પણ હા, જર્ની તરીકે જો જોવા જઈએ તો પ્રતિકભાઈ ગાંધીની જર્ની જે છે એ કદાચ તમને એવું ઇન્સ્પાયર કરી જાય કે એટ ધ એજ ઓફ 44 એ અત્યારે જે કરી રહ્યા છે, ક્લિક થયા, એમની પાછળની મહેનત પુષ્કળ છે. તો તમને એવું થાય કે તમે ડાઉન જઈ રહ્યા છો, તમને એવું થાય કે યાર કાલ ઉઠીને કામ નથી. હવે ફોર એક્ઝામ્પલ ડેલી સોપ પતી ગયું, તો મારે રોજ સવાર જઈને મને ઘરમાં પૈસા નથી આવવાના, કારણ કે આ ફિલ્ડ એવી છે કે ભાઈ તમારે સતત ને સતત પ્રયત્ન કરતા રહેવું પડશે, ત્યારે જઈને કંઈક કામ તમને મળશે. તો ત્યારે એવું થાય કે યાર ડાઉન જઈએ તો એ યાદ રાખો કે લોકો 40-41 વર્ષે પણ નામ કરીને અત્યારે એમના સિક્કા છે ઇન્ડસ્ટ્રીમાં. સો યસ. તમને યાદ છે કે તમારું ફર્સ્ટ ઓડિશન કેવું હતું, કે તમે ઓડિશન આપ્યું હોય, તમને કઈ યાદ છે? સોંગ્સ માટે ઓડિશન લેવાતા નથી, એટલે એમાં જરૂર ના હોય. ઓકે. મેં પહેલું ઓડિશન આપ્યું અરમાન કોટકના કેરેક્ટર માટે. ત્યારે નામ પણ અલગ હતું, સાગર નામ હતું એ કેરેક્ટરનું. પછી અરમાન કોટક થયું, અને ત્યારે હું હતો હૈદરાબાદમાં. હું કંઈક શૂટ કરી રહ્યો હતો, ટુરિઝમનું, ત્યાંના તેલંગાણા ટુરિઝમનું હું શૂટ કરી રહ્યો હતો. તો ત્યારે ઓડિશન આવ્યું અને 5 મિનિટનો ડાયલોગ હતો. એટલે પહેલા તો મને થયું કે હું બોલી લઈશ કે નહીં, પણ પછી
બોલી લીધું ને બધું થઈ ગયું ને મેં એકવાર ઓડિશન બનાવીને આપી દીધું. પછી એમાં એટલે જનરલી હું જોઉં ના, કારણ કે હું મોનિટર પણ નથી જોતો. એક્ટ કરી લીધું હોય તો એના પછી મને એવું થાય કે યાર હું જોઈશ તો કદાચ નહીં ગમે તો એવું થશે કે આ કરી એના કરતા જોવાનું નહીં. અંદરથી ખબર પડી જાય કે કર્યું છે કે નહીં એમ. સારું, તો એ આપીને મોકલી દીધું. એટલે એ 5 મિનિટ માટે એ જે ઓડિશન આપ્યું ને એટલે મને થયું કે હાશ ચલો પત્યું એમ. ડાયલોગ બોલી લીધો, આપી દીધું. પછી ફરી હું પહોંચ્યો, પછી શૂટ પત્યું અને હું ઘરે પહોંચ્યો વડોદરા. ત્યારે એમના કે ખાલી કપડાં બદલીને ફરી આનું આ, એટલે મેં કીધું યાર તમે ઓલરેડી 5 મિનિટનું લાંબુ બોલવાનું, એમાં હવે કપડાં બદલીને સેમનું સેમ. અને એ વખતે હું પાછો કંઈક થોડો બીમાર હતો એટલે મેં કીધું, એટલે એ થોડુંક એ મને યાદ છે મારું ફર્સ્ટ ઓડિશન. કોઈ એવું ફિલ્મ, ટેલિવિઝન કે કોઈ એવો પ્રોજેક્ટ જે તમને એવું લાગતું હોય કે મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો? આ કેરેક્ટર મારું ટર્નિંગ પોઈન્ટ તો નહીં, પણ ખાલી ને ખાલી કારણ કે મને એક્ટિંગ શીખવા મળી વધારે ને વધારે, કારણ કે હું રોજ કેમેરા ફેસ કરતો હતો 3 વર્ષ સુધી. પ્લસ લોકોનો પ્રેમ, આ 2 વસ્તુ જે છે કે કદાચ એ લાઈફ મારી ચેન્જ થઈ ગઈ, હું જે પહેલાનો હતો ને અત્યારે. સો યસ. બેસ્ટ પીસ ઓફ એડવાઇસ યુ હેવ એવર રિસીવ્ડ? નેગેટિવ કરવું જોઈએ મારે. અને જે મને લાગે છે કે મને, કારણ કે એક નહીં બહુ બધા લોકોએ કીધું છે મારે નેગેટિવ કેરેક્ટર કરવા જોઈએ. એ લોકોનું એવું કેવું છે આંખો બોલે છે એ રીતે, તો હશે મને નથી ખબર પડતી, પણ યા, અને મને કરવું ગમે છે. ગ્રે શેડ, નેગેટિવ, આ બધું કરવું મને ગમે છે. તમને શું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે શું શું ચેલેન્જ છે અને શું શું વસ્તુ ઓવરકમ થવી જોઈએ તાત્કાલિક ધોરણે? ચેલેન્જ ઘણી બધી છે, પણ અત્યારે ચાલો એ તો આપણે દરેક પોડકાસ્ટમાં લોકો વાત કરતા જ હોય છે કે શું થવું જોઈએ, માર્કેટિંગ આ રીતે થવું જોઈએ, સ્ટોરી આવી રીતે, કન્ટેન્ટ એવા આપો લોકો સુધી પહોંચે, એ બધું છે. અત્યારે સારામાં સારી વસ્તુ છે 2025ની શરૂઆત બહુ જ મસ્ત રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. દરેક મૂવી જેટલા પણ આવ્યા બધા ફાઇનાન્શિયલી એટલે કે પ્રોડ્યુસર ખુશ થાય એવા બહાર આવ્યા છે. બાકી મેકિંગ તો પહેલા પણ સારા થતા હતા, નતા થતા એવું નહીં, પણ અત્યારે એટલીસ્ટ જેટલા મૂવીઝ આવ્યા એમાંથી તમે મેજોરિટી સાઈડ એવું કહી શકો કે ભાઈ આમાંથી પ્રોડ્યુસર બીજો વખત મૂવી બનાવવા માટે ઊભો થઈ શકશે. એનાથી મોટી તો જીત નથી ને તમારી, કારણ કે બાકી તો વન ટાઈમ પ્રોડ્યુસર આવીને જતા રહેશે. પણ અત્યારે એવા આંકડા છે બોક્સ ઓફિસ પર કે ફરીને ફરી લોકો બનાવી શકે, એટલે એની ખુશી છે. એટલે નેગેટિવ તો બાજુમાં રહ્યું, એ તો લોકો વાત કરતા જ આવ્યા છે, પણ અત્યારે આપણે આની ખુશી લઈએ એમ. ગુજરાતીમાં હવે ઓટીટી પણ ઇવોલ્વ થઈ રહ્યું છે, તો એના વિશે તમારે શું કહેવું છે? થવું જ જોઈએ, કારણ કે નેટફ્લિક્સ ને એમેઝોન પર આ જેટલા પણ અત્યારે નવી નવી વેબ સિરીઝ કે મૂવીઝ આવે છે, આપણે કેવું તરત જોઈ લઈએ છે કે ભાઈ આ ક્યારે આવવાનું છે, આ જોવું છે મારે, તરત જ એ ટ્રેન્ડિંગમાં આવી જ જાય છે કોઈ બી વસ્તુ. અને એમાં એવા એવા એક્ટર્સે કામ કર્યું જેને અત્યાર સુધી આપણે જોયા જ નથી, ને આપણને જોઈને એવું થાય છે કે યાર આ લોકો ક્યાં હતા એમ. એવું સરસ સરસ કામ કર્યું છે. કેરેક્ટર હોય ને નાના નાના, તો એ તમને એવું થાય કે આ સર્ચ કરવું નામ કે આ છે કોણ, એવી રીતે. તો આ વસ્તુ જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવશે ને ઓટીટી પર, તો ડેફિનેટલી લોકોને વધારે ચાન્સ મળશે. એમાં એવું નહીં હોય કે નોન ફેસ જ કામ કરશે કે એવી રીતે. તો એમાં કારણ કે એ વસ્તુ મોટી હશે તો એમાં બહુ બધા કેરેક્ટર્સને ચાન્સ મળશે, અને તો લોકોનો ટેલેન્ટ લોકો સુધી પહોંચશે, અને લોકોને એવું થશે કે યાર વાહ, ગુજરાતમાં તો ઘણું બધું છે. તમારે વ્યક્તિગત રીતે કોઈ વાર ગ્રુપિઝમ કે ફેવરેટિઝમનો સામનો કરવો પડ્યો છે? સી એટલે એ વર્ડ્સ આપણે બનાવ્યા છે, પણ હવે કદાચ હું હોઉં તો હું જેની જોડે 5 વર્ષથી કામ કરતો આવ્યો હોઉં, કે કદાચ ચલો ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ હમણાં, પણ હું નાટક કરતો આવ્યો છું કોઈકની જોડે, તો મને તો એવું જ થશે ને કે હું ભાઈ એમને લઈને આગળ જઉં, કારણ કે એની જોડે હું પહેલેથી છું, પહેલા દિવસથી છું, તો એમાં ખોટું નથી. પણ એટલે જે નવા લોકો આવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં મેકર્સ તરીકે, એમને ખાલી એટલું કહેવા માંગીએ કે ભાઈ તમે ઓવરઓલ બધું જુઓ, ઓડિશન્સ લો, જે બી છે આખી જે પ્રોસેસ હોય મેકિંગની એ ફોલો કરીને તમે આગળ વધો. ના કે કોઈના નામ એવા ફેમસ થઈ ગયા હોય, એ લોકોને તો એ લોકોએ સિલેક્ટ કરવાનું જ કામ. અને જે ન્યૂ કમર્સ છે, ન્યૂ ટેલેન્ટ છે, એ લોકો કોઈ પણ કામને સાંભળ્યા પહેલા હા પાડી દેશે કે આ મારે કરવું છે, કારણ કે કામ એમને તો કરવું છે, એમને તો લોકો સુધી પહોંચવું છે ને. આ બહુ મોટો ડિફરન્સ છે. સો નવા મેકર્સને આપણે ડેફિનેટલી એવું કહી શકીએ. બાકી ગ્રુપિઝમ, ફેવરેટિઝમ એ બધું એટલે એ શબ્દો છે, પણ એને બહુ કઈ ઠીક છે એમ.
કોઈ એવી ફેન મુમેન્ટ જે તમને યાદ હોય? બહુ બધી યાર. મને એટલે ફિમેલ ફેન મુમેન્ટ તો હશે જ, ફિમેલ પણ એટલે જનરલ ફિમેલમાં મારા ફેન્સ વધારે દાદી ને ફોઈ ને કાકી. ના એવું તમારે? હા, એટલે હું ખુશ છું એમાં, મને કોઈ દુઃખ નથી એ વાતનું, હું બહુ જ ખુશ છું. પણ બહુ જ બધી એનું રીઝન છે કે હું દરેક જોડે એક તો રિપ્લાય કરું છું દરેકને. મારામાં ક્યારેય ડીએમમાં રિક્વેસ્ટ ના આવે દરેકને, કારણ કે એ લોકો છે તો એટલે જ્યાં સુધી હું કરી શકું ત્યાં સુધી હું કરીશ 100%. એવી રીતે. તો એમાં બહુ જ બધા છે, પણ એક બા હતા અરાઉન્ડ 86 એજ હતી, એમને આંખે દેખાતું પણ નતું પ્રોપર, પણ એ સિરિયલ જોયે ને તો અવાજ સાંભળતા હતા, એટલે કે આ મારો દીકરો અરમાન આવે એમ. એટલે આ એમને આખો મને મેસેજ એમના દીકરાએ મોકલ્યો હતો મને, કે નથી જોઈ શકતા પણ તમારી સિરિયલ આવે ત્યારે ખુશી ખુશી ને તમારો અવાજ સાંભળીને પણ એ જુએ છે. એટલે આ પ્રાઇઝલેસ મુમેન્ટ છે આ બધી. આવી તો અઢળક ઘણી બધી. પછી હમણાં આ સિરિયલ પતી તો મેં પોસ્ટ મૂકી, અને એના પછી એક છે યુએસના એક એ મારા ફ્રેન્ડ છે, એટલે આવી રીતે મેં ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કર્યો હતો, સિરિયલ જોતા હતા ને એમના દીકરા એટલે દીકરીઓ આવી રીતે શીખતી હતી ભાષા સિરિયલ જોઈને. તો એમનો મને મેસેજ આવ્યો કે યાર એમને પોસ્ટ જોઈ લીધી હતી ઇન્સ્ટાગ્રામ પર, પણ નાના છોકરાઓ તો ઇન્સ્ટાગ્રામ નથી વાપરવાના, એટલે હવે તમે નહીં આવો. મેં કીધું ના, એટલે મારું કેરેક્ટર હવે મેં કંઈક બીજું કરીશું એમ. તો કે હું આ છોકરાઓને શું કહીશ એમ, કારણ કે એ લોકો માટે તો એટલું અટેચમેન્ટ થઈ ગયું હતું. એટલે એમને મને કીધું કે હું તમને વિડીયો મોકલીશ જ્યારે એ લોકો આ એપિસોડ જોશે ને, જ્યારે તમારી એક્ઝિટ થશે ત્યારે. અને એ છોકરાઓ જમ્યા નથી, ખાલી રડ્યા જ છે એ લોકો. એ આખી રાત એ લોકો જમ્યા નથી, એ એમને સુઈ ગયા. એટલે એ લોકો એટલા કનેક્ટ થઈ જાય, એમને ખબર છે કે આ માણસ હું મળવા ગયો હતો. એ લોકો યુએસ થી અહીંયા સ્પેશિયલ આવ્યા હતા અમદાવાદ, તો હું એમને મળવા પણ ગયો હતો. એટલે આ બધું થાય ત્યારે તમને એવું થાય કે યાર તમે આના માટે જીવી રહ્યા છો, આના માટે તમે એમ. તમે વિચાર કરો કે યુએસ ના છોકરાની અગર એવી હાલત હોય તો ગુજરાતની અસંખ્ય એવી છોકરીઓ હશે જે કંઈ પણ નહીં શકતી હોય અને રડતી હશે, તમે નહીં દેખાતા હોય, તો એમને તમે શું કહેવા માંગો છો? ના, એવું કશું એવું છે જ નહીં, આ બધી વાતો તમે બનાવેલી છે. ના, એકદમ આ જેન્યુઅનલી. પણ એ લોકોને હું જેટલા આવે છે એમને એ જ કહું છું કે હું દૂર નથી જતો, કોઈક બીજા નામથી કે બીજા કેરેક્ટરથી તમારી સામે આવતો જ રહીશ હંમેશા, કારણ કે હું આ ફિલ્ડમાં જ છું, અહીંયા જ કામ કરી રહ્યો છું. તો ડેફિનેટલી તમે અલગ અલગ દાઢી સાથે દાઢી વગર મને જોતા રહેશો, મૂછ જોડે અલગ અલગ કેરેક્ટર્સમાં. નાઇસ. એક સેલિબ્રિટી તરીકે તમે જે રીતે પોપ્યુલર થઈ રહ્યા છો, તો તમે એ પોપ્યુલારિટીને ડીલ કેવી રીતે કરો? કારણ કે તમે ગમે ત્યાં જતા હવે ઓળખતા થઈ ગયા હશે, લોકો મળવા માંગતા હશે, ફોટોસ, એટલે હાઉ ડુ યુ ડીલ વિથ? મળવાનું ને યાર, બધાને મળવાનું. તમે પહોંચી શકો ત્યાં સુધી તો પહોંચો. હું તો દરેકને કહું છું કે યાર આપણે કદાચ કેવું છે, લોકો વાંચન કરે કે મૂવીઝ જુએ, આ તમારો એક અભ્યાસ છે કે ભાઈ તમે તમારા કામ માટે સ્ટડી કરી રહ્યા છો, તો એ કામથી તમને જે મળે છે એ બી તમારે કરવું જોઈએ ને. લોકોને તમે મેસેજીસમાં વાત કરો એમની જોડે, એ તમારા એક ખાલી થેન્ક યુ થી પણ એ લોકો ગાંડા થઈ જશે એમ. એ લોકો બિલીવ નહીં કરે કે આમને જવાબ આપ્યો મને એમ. મને તો બહુ બધા પૂછે તમે મેનેજર રાખ્યો છે, તમે જ છો? એટલે મેં હું જ છું, હું સેલ્ફી પાડું, હું જ છું ભાઈ, જુઓ એવી રીતે. સો એ કરો, જ્યાં સુધી થાય ત્યાં સુધી કરો. નથી જ પહોંચી શકવાના અમુક, ચલો આપણે તો હજી એટલું નથી, પણ જે લોકો બહુ મોટા નામ છે એ લોકો નથી જ પહોંચી શકવાના, પણ કરવું જોઈએ અને કરતા હશે ઘણા બધા લોકો. અને બીજી વસ્તુ કે આ કામ છે, દરેક કામ કરી રહ્યા છે. હવે તમારું કામ ટીવીમાં દેખાય છે એટલે તમે સેલિબ્રિટી છો, બાકી કરી તો રહ્યા છો તમે કામ જ. જે રીતે ડોક્ટર, પોલીસ બધા કામ કરે છે એમનું, એવી રીતે. સો એને માથે ના ચડવા દેવું જોઈએ ક્યારેય કોઈએ પણ. એ તો એ બેઝિક રૂલ. તમે આટલા બધા પંજાબી, હિન્દી, ગુજરાતી મ્યુઝિક આલ્બમ્સ કર્યા અને એમાં રોમેન્ટિક તમારું કેરેક્ટર હતું, તો કોઈ વાર રોમેન્ટિક કેરેક્ટર કરતા વધારે સિરિયસ થઈ ગયા હોય અને પછી ઘરની અચાનક તમને આમ ખબર પડી કે? ક્યારેય નહીં ભાઈ, કે તો કામની તોહીન થઈ જાય. તમે એક કામ કરી રહ્યા છો, એના માટે તમે તમારો પગાર લીધો છે, એ તમે કેમેરા સામે તમે નાઇન્સાફી કરો છો. જો તમને એવું થાય, એટલે આમાં તો ગુજરાતમાં તો કશું નથી થવાનું, પણ જે લોકો એવા સીન્સ ને જે ઇન્ટિમસી વાળું જે કરતા મે બી થાય ને, એ લોકો કહે છે, મેં સાંભળ્યા છે ઇન્ટરવ્યુઝ, કે ત્યાં તમારે સ્ટોપ થવું પડે કે કેમેરાથી, કે ભાઈ હવે થોડા ટાઈમ પછી આપણે ફરી શૂટ કરીએ એમ, એવી રીતે, વિચ ઇઝ ફાઇન. પણ આપણે ગુજરાતમાં તો યાર આપણે બધા સંત લોકો છે, એવું ક્યારેય થતું નથી, એવું નથી થતું. કોઈ વાર કોઈને ઇમ્પ્રેસ કરવા તમે આમ તમારા સ્ટાર પાવરનો યુઝ કર્યો હોય કે એવું? ક્યારે
નો નેવર. એટલે મને એવું જે કરતા હોય એ બી કદાચ હું ગાળો આપું એમને, પણ એવું ના કરવું જોઈએ. ખરાબ છે યાર એ તો. તમે કયા પ્રકારની એક્ટિંગમાં માનો, સ્પોન્ટેનિયસ કે મેથડ એક્ટિંગ? એનો જવાબ કદાચ હું એટલો કેપેબલ નથી કે હું આપી શકું, કારણ કે મને ડિફરન્સ ખબર છે, પણ મારું અલગ છે. મારે ક્યારેક 5-10 મિનિટ જોઈએ કોઈક સીન હોય એની પહેલા એની અંદર જવા માટે, કે એ વિચારવા માટે, પ્રોસેસ માટે, કે ભાઈ આ વ્યક્તિ જોડે આવું થયું હોત તો એ શું કરત. બાકી જનરલી ડેલી શોમાં તમે એવો ટાઈમ જ ના હોય મેથડનો, તો તમે ત્યાં પહોંચી જ ના શકો. તો પતી જાય, પેલો પ્રોડ્યુસર ડૂબી જાય. એટલે ત્યાં તો તમારે સ્પોન્ટેનિયસ કરવું જ પડે. કાં તો પછી મેં એવું હજી કામ કે એવું કેરેક્ટર કોઈ એક્સપ્લોર નથી કર્યું કે જેમાં મારે એ રીતનું કંઈક કેળવવું પડે, કંઈક નવું કરવું પડે. સો યસ, એના માટે મે બી મેથડ એક્ટિંગ વધારે સારો ઓપ્શન હશે. જે એક્ટર્સ મને ગમે છે એ લોકોનું કામ જોઈને મને એવું લાગે છે કે એ લોકો બધા મેથડ એક્ટિંગ જ કરે છે, તો હોઈ શકે એવી રીતે. કયો એવો રોલ છે જેને તમને પોતાની જાત જોડે વધારે કનેક્ટ કર્યા? તમને એવું લાગ્યું કે આ તો થોડું આના અંદર અંશ મારા જેવા જ છે? કોઈ એવું કેરેક્ટર કર્યું હોય, કાં તો કોઈ એવું આલ્બમમાં કોઈ એવું કેરેક્ટર તમે પ્લે કર્યું આલ્બમ તો મને યાદ નથી, બહુ બધા કર્યા છે ભાઈ. સિરિયલ તમે કરો એટલે તમે દરેક ઇમોશન ભજવો. એ તમારે અમુક અંતરે તમારે એ કરાવવું જ પડે. એ ચેનલ કે એ સ્ક્રિપ્ટની ડિમાન્ડ હોય, કારણ કે એકનો એક આપો તો લોકો કંટાળી જાય. તમારે કોમેડી કરવું પડે, ગુસ્સો હોય એમાં, રોમાન્સ હોય એમાં, દરેક તમારે ઇમોશનલ થી લઈને બધી જ વસ્તુ તમારે ત્યાં એક્ટ કરવાની છે. એટલે એ વસ્તુ દરેક વ્યક્તિમાં હોય. કોઈક વ્યક્તિ સામે ઇમોશનલ થતો હોય, કોઈકની સામે ભલે ગામ સામે દાદો થઈને ફરે, પણ કોઈક તો એક વ્યક્તિ હોય કે જ્યાં એટલે એવી રીતે આ કેરેક્ટર જે છે સિરિયલના કોઈ પણ કેરેક્ટર કે જેમાં તમારે દરેક રોલને તમે ભજવી શકો, જે તમારા રૂટીનમાં ચાલતા હોય, તો હા, એટલે એ નજીક કહી શકાય એવી રીતે. સિક્રેટ શું છે સ્ટેઇંગ કોન્ફિડન્ટ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા? મારો એક્સપિરિયન્સ મે બી આટલા લાંબા સમય સુધી મેં કેમેરાને ફેસ કર્યું, કારણ કે એ પહેલા મને ક્યારેય, એટલે હું ના તો શીખ્યો છું ના કશું જ છે, મેં ક્યારેય નાટક કે સ્ટેજ પરફોર્મન્સ નથી કર્યા. સ્કૂલમાં કરતા હતા નાના હતા ત્યારે. પણ હા, એટલે કેમેરાને જેટલો તમે ફેસ કરો, જેટલો કેમેરાને તમે જેટલો પ્રેમ કરો, એ મારા ખ્યાલથી તમે એટલો જ કોન્ફિડન્સ તમારી અંદર વધારે ને વધારે બિલ્ડ થાય. કોઈ એવી વસ્તુ જે તમારા ફેન્સને તમારા વિશે નથી ખબર? હું એવો જોડે બધી જ વાત કરું છું, એટલે એમને ખબર જ છે મારા વિશે. પણ એવી કોઈક વસ્તુ તો આઈ થિંક નહીં હોય. ટ્રાવેલ પણ મને બહુ જ ગમે છે, એ બી લોકોને ખબર હશે, કારણ કે મારી સ્ટોરીઝ ને બધું જોતા હશે તો. સો યા, એવું કશું જ નથી, બીજું તો બધું ઓપન જ છે. પેલું તમે આનો જવાબ આપી શકો કે એક નજરમાં તમે કેટલી એક્ટર્સને ઇમ્પ્રેસ કરી છે, એ નહીં ખબર હોય? મને જ નથી ખબર ભાઈ, હું અજ્ઞાત છું એ વાત. ઓકે, વોટ હોબીઝ કીપ યુ ઇન્સ્પાયર્ડ? ટ્રાવેલ ભાઈ, સખત. એટલે મને ક્યાંય ગેપ મળે, મને સહેજ ટાઈમ સ્લોટ મળી જાય તો મારો પ્લાન થઈ જ જાય અચાનક, ચલો ક્યાંક ફરી આવીએ. અને એમાં દર વર્ષે 10 દિવસની ટ્રીપ ટ્રેકિંગ માટે એ ફિક્સ છે. આ વખતે લેહ લદ્દાખ જઈએ છે, લાસ્ટ યર કાશ્મીર ગ્રેટ લેક્સ ગયા હતા. એટલે એકદમ રિમોટ, ત્યાં કોઈ જ ફેસિલિટી નહીં, ટેન્ટમાં રહેવાનું, નો મોબાઈલ 6-7 દિવસ માટે, કશું જ નહીં, ઘરે કોન્ટેક્ટ નહીં, કશું જ નહીં, એવી રીતે. તો એવી એક ટ્રીપ દર વર્ષે ફિક્સ હોય છે. ઓકે. અને એ મારી જોડે પહેલા 18 જણ હતા, પછી 25 જણ થયા, પછી 35 જણ થયા, એવી રીતે લોકો વધતા જ જાય છે, કારણ કે એ ફિક્સ થઈ ગયું છે કે ભાઈ તું કોઈ પણ ટ્રીપ પ્લાન કરે તો અમે લોકો ડન, એવી રીતે. ઓકે. કોઈ એવો ડ્રીમ પ્રોજેક્ટ જે તમે કામ કરવા ઈચ્છતા હોય? અમે પહેલા પણ કીધેલું છે, લક્ષ્મી જે અક્ષય કુમારનું હતું ને, એ રોલ, એ મને, એટલે મારે એવું કંઈક કરવું છે એમ, એક્સ્ટ્રીમ અને એકદમ ઓફ ટ્રેક. કોઈ સુપર હીરો કે એવું કંઈ? ના યાર, એવું એટલે હું જોતોય નથી ને, મને જોવું બહુ મને અટ્રેક્ટ નથી કરતું, અપીલ નથી કરતું જોવા માટે. તો હા, એટલે કામ તરીકે આવે તો કેમ નહીં, પણ એવું એ રીતે કંઈ વિચાર્યું નથી. મને લાગે છે કે લોકો તમને સુપર હીરો તરીકે જોવા માંગે છે. ના તો કર નાખીશું. પ્રોડ્યુસર ડિરેક્ટર ને એવું દેખાયું ને એવું કંઈક આવ્યું તો કરી નાખીશું. જ્યારે શૂટ કે બીજું કોઈ પણ કામ ના હોય ત્યારે તમે ઘરે શું કરતા હો?
મારા ફ્રેન્ડ્સ હોય જ, એટલે અમે જોડે જ હોઈએ, ઓકે. અને બહુ મોટું ગ્રુપ છે મારું. તો મને હમણાં જસ્ટ હું આ 12મી તારીખે મારું શૂટ પત્યું, એટલે ત્યારથી પછી હું ઘરે રહ્યો જ નથી. ઉદયપુર તરફ ટ્રીપ પ્લાન થઈ, 2 દિવસ ત્યાં ગયા હોળી ધૂળેટી પર. ત્યાંથી આવીને હું રાજકોટ ગયો, રાજકોટથી આવીને હવે પાછો વડોદરા જઉં છું. સો અત્યાર સુધી જેટલા નથી મળ્યો, ઓછો સમય આપી શક્યો છું, એ લોકોને હવે સમય આપું, કારણ કે અત્યારે મારી જોડે સમય છે તો એ કરી શકું. કોઈ વાર એવું થયું છે કે તમારી વાઈફ સામે કોઈ એક્ટ્રેસે તમારી જોડે ફ્લર્ટ કરવાનો ટ્રાય કર્યો હોય? ભૂકા ના કર નાખે પેલી ક્યાંથી. ના ના ના, એનું reason- પાછળથી કર, ભલે તમને બોલ્યા હશે પણ ત્યારે એનું રીઝન છે, આપણી બધી જ એક્ટ્રેસીસ એ પણ બહુ કામથી ફોકસ છે ને બહુ જ સારા છે એ લોકો. મારી જોડે પણ બહુ જ સારા રિલેશન છે, અને એ લોકો યાર બહુ હાઈલી પ્રોફેશનલ છે. એ તો સાચી વસ્તુ છે, પણ તમે પણ ક્યારેય નહીં, હા, એવું કોઈ જ આડી વાતો નહીં. એવું કશું જ નથી થયું ભાઈ. તમે નજરથી કદી નથી રમતા? ક્યારેય નહીં. રમું છું ને કેમેરા સામે. ઓકે. કેમેરા જોડે હર હંમેશ. ઓકે. અગર તમારી લાઈફ ઉપર કોઈ મૂવી બને તો એનું ટાઇટલ શું હશે? શું હોઈ શકે યાર, બહુ રેગ્યુલર લાઈફ છે મારી. એવું કઈ છે નહીં કે પપ્પા ગરીબ હતા ને મારી જોડે કઈ ફ્યુચરમાં હતું નહીં ને એવું કશું જ નથી. એટલે બહુ યુઝ્યુઅલ લાઈફ છે, જેવા મિડલ ક્લાસ ફેમિલીમાંથી એક છોકરો આવતો હોય, અને એટલે એમાં ટાઇટલ તો બહુ દૂરની વાત છે, પણ મૂવી ના બનવું જોઈએ. હા, પણ મારું એક ડિસિઝન જે છે પાછું આવવાનું યુએસ થી, એની ઉપર હું કદાચ પ્રાઉડ કરી શકું, કારણ કે બહુ મોટી હિંમત જોઈએ. બહુ એટલે બહુ મોટી હિંમત જોઈએ આ વસ્તુ માટે, જે ના કરી શકે લોકો. અને એ ત્યાંના મારા ફ્રેન્ડ્સ બી ઇવન કહે છે કે યાર સેલ્યુટ છે તને કે તું આ કરી શક્યો. તો હા, એટલે એવું કંઈક જો કંઈક બનાવવું હોય કે ભાઈ વ્યક્તિ પાછો આવી ગયો છે ને, તો અલગ વસ્તુ. બાકી રૂટીન રેગ્યુલર. તમારી લાઈફ ઉપર મૂવી બને તો એમાં તમારી વાઈફનું જે કેરેક્ટર હોય, તમે કોણ ઈચ્છો કે એ પ્લે કરે? પ્રોડ્યુસરને જો શ્રદ્ધા પોસાય તો શ્રદ્ધા. અગર એમના સિવાય તમારે કોઈને ચૂઝ કરવાના હોય, પછી શ્રદ્ધા ચૂઝ કરવું જોઈએ ને સારી રીતે. એમને એકવાર મેસેજ કરીને પૂછજો ને તમે, તો એ કહી શકશે કે મારું કેરેક્ટર કોણ બીજું સારી રીતે કરી શકશે. આમાં તો તમારા સાથે સાથે મને માર પડશે. એટલે હું એ કહેવા માંગુ છું કે અગર ઇન કેસ, એટલે જસ્ટ ખાલી એમ રેન્ડમ કહીએ તો આપણે રીવા, કારણ કે હું એને કહું છું કે તમે 2 બહેનો છો, રીવા અને શ્રદ્ધા. અને હું નહીં, બધી ઇન્ડસ્ટ્રી કહે છે કે લુક થી લઈને બધી રીતે એ બહેનો જ છે, બે રિયલ સિસ્ટર્સ. એવું નાઈસ. અગર તમારી વાઈફ એ ફિલ્મની ડિરેક્ટર હોય જે તમારા ઉપર બની રહી છે, તો કયો એવો સીન હશે જે બિલકુલ નહીં જ રાખે? મારા ફ્રેન્ડ્સ જોડે હું કદાચ બહુ હેંગઆઉટ કરતો હોઈશ કે બહુ ફરતો હરતો હોઈશ તો એ કદાચ એ કાપી શકે. એવું કહેશે કે યાર મને ટાઈમ આપ હવે, એમ એવી રીતે. એટલે બાકી ખરાબ રીતે નહીં, પણ બીજો કોઈ કોલેજનો કોઈ સીન કે એવું કંઈ કાપવાનો? કોલેજમાં તો અમે ફ્રેન્ડ્સ જ હતા. અમે 2019 સુધી તો અમે ફ્રેન્ડ્સ જ હતા. એટલે એમાં તો ત્યારે તો હતું નહીં, દૂર દૂર સુધી કશું, એકબીજાને કશું જ નહીં. પછી બધું થોડુંક સમજણ આવી પછી થયું. અને કયો એવો સીન હશે જે બિલકુલ રાખશે જ? હું એને પ્રેમ કરતો હોયો, કારણ કે એને એવું, એટલે એવું કંઈક અમારા બેની એવી કોઈક મુમેન્ટ એવું કંઈક. સો યસ, એ રાખવું પણ જોઈએ. સૌથી વધારે ડ્રામેટિક કોણ છે ઘરમાં? શ્રદ્ધા. એ એક્ટ્રેસ એ રૂટીન લાઈફમાં પણ એ જ છે. એનું ચાલુ જ હોય, કોઈકની મિમિક્રી ને એ બધું એનું કન્ટિન્યુઅસ ચાલુ જ હોય, કશુંક ને કશુંક. એટલે એ મારે ઇન હાઉસ એન્ટરટેનમેન્ટ છે. સૌથી વધારે ડ્રામા કોણ કરે? ડ્રામા એ તો ભાઈ, હા, એટલે તમને લાગે છે કે આ આન્સર તમે આપ્યો પછી રિએક્શન? હા, ખબર જ છે ને. તમે વધારે ચાર્મિંગ છો કે તમારા ડાયલોગ્સ? એ તો ભાઈ હવે રાઇટર ઓર એક્ટર એવું હોવું જોઈએ. પણ મારા મત પ્રમાણે તો કન્ટેન્ટ હીરો છે, આપણે તો એને નિભાઈએ છીએ. સો યસ. તમારા ઇન્સ્ટાગ્રામમાં હાય હેન્ડસમ લખેલા કેટલા મેસેજ આવે છે દિવસમાં? બહુ બધા ભાઈ. છોકરાઓના વધારે આવે છોકરીઓ કરતા.
આ ઘરે ઝઘડો ના થાય એના માટે મને લાગે છે કે તમે જવાબ એને આપવા ખબર માંડ્યા. છે, એને સારી રીતે ખબર છે. પણ અગેન હું બધાને જવાબ આપું છું, બધા જોડે વાત કરું છું, અને અમુક લેવલ પછી એવું લાગે કે આ વધી રહ્યું છે તો હું કહી દઉં છું કે ભાઈ રોંગ નંબર. એવી રીતે ભાઈઓને, છોકરીઓને તો ખબર જ હોય કે ભાઈ લગ્ન થઈ ગયા છે એટલે હવે કોઈ એવી રીતે, પણ કામને અપ્રિશિએશન જ્યાં સુધી મળતું રહે ત્યાં સુધી આપણે જવાબ આપવા જોઈએ. નાઇસ. એવી રીતે પછી કોઈ બી જે બી એમનો ઇન્ટરેસ્ટ હોય વોટ એવર, એનાથી કોઈ લેવા દેવા નથી. આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. એ રમી નાખીએ. ડિસ્ક્રાઇબ યોર સેલ્ફ ઇન વન વર્ડ. હેપનિંગ. એક્ટિંગ ઓર મોડલિંગ. એક્ટિંગ. ફેવરેટ ગુજરાતી મૂવી. હા, હેલ્લારો. હેલ્લારો. ડિરેક્ટર યુ વુડ લવ ટુ વર્ક વિથ. બહુ બધા, બહુ જ બધા. મનીષ સૈની, અભિષેક શાહ, કેડી સર, હા બધા સર, સોરી દરેક સર, એ બધા જોડે. મેથડ એક્ટિંગ ઓર સ્પોન્ટેનિયસ ઇમ્પ્રોવાઇઝેશન. એ જેમ આપણે આગળ વાત કરીએ, કદાચ મેથડ એક્ટિંગ જો મારે કંઈક સિલેક્ટ કરવું હોય તો. ફેવરેટ ગુજરાતી ડિશ. સેવસળ. અને આમ ખીચડી ફોર એવર, પણ સેવસળ ખરું સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો. કોમેડી, એક્શન ઓર ડ્રામા. એક્ટિંગ એટલે બધું જ. મને કોમેડી પણ મને કરવી ગમે છે, એક્શન એટલી બધી કરી નથી પણ હા ડેફિનેટલી. સો યા, દરેક વસ્તુ. ક્રેઝીએસ્ટ ડીએમ. બહુ બધા યાર. એક છે બિચારી સ્કૂલમાં 9th સ્ટાન્ડર્ડમાં ભણે છે છોકરી, અને ફેન પેજ બનાવ્યું છે, પછી એસે લખે, કંઈ પણ કામ આવે કે કંઈ પણ હોય ને, એની એક્ઝામ હોય ઇવન સ્કૂલની, તો પણ લાંબો કે આકાશ સર હું હવે ફ્રી નથી હમણાં, તો હું આટલા દિવસ પછી ફરી એક્ટિવ થઈશ, પછી પોસ્ટ કરીશ તમારું. એટલે મેં કીધું યાર તમે અત્યારે આ બધું મૂકો, ભણવામાં ધ્યાન આપો, એ બધું થતું રહેશે એમ. શું યાર, આવા લોકો કે જેમને કંઈ મળવાનું નથી, કોઈ આશા નથી કે મારી સાઈડથી એમને ક્યારેક હું મળીશ, કે હું કહું છું બધાને કે આપણે મળીશું ગમે ત્યારે ડેફિનેટલી, પણ એ આશા વગર પણ આવા લોકો છે, અને આટલા નાના લોકો કે એમની જોડે કરવા માટે ઘણું બધું છે, છતાંય એ આવું કરી રહ્યા છે. આગળ જતા એ ભણશે નહીં અને એના ભવિષ્ય ઉપર કઈ અસર પડશે તો. હા, હું સદ્ધર હોઈશ તો હું બોલાવી લઈશ કે આવી જાવ તમે. ફેવરેટ કોસ્ટાર. કારણ કે ટ્વિંકલ જોડે મેં બહુ કામ કર્યું છે એટલે એની જોડે એક અલગ કમ્ફર્ટ ઝોન છે. એની જોડે સોંગ્સ મેં બહુ બધા કર્યા છે. બાકી જેની જોડે કામ કર્યું છે બધા જોડે મને બહુ જ મજા આવી. હિના છે, શ્રદ્ધા ઓફકોર્સ. સો યસ. ફેવરેટ એક્ટર. ગુજરાતી. હા, ગુજરાતી. ગુજરાતી ફેવરેટ એક્ટર શ્રદ્ધા. એની ડે. ફેવરેટ મેલ એક્ટર. મને લાગે છે તો ટાઈમિંગ ને બધું તો હેમિન મારો ગમતો એક્ટર છે. ફેવરેટ એક્ટ્રેસ અપાર્ટ ફ્રોમ યોર વાઇફ. કામથી જોવા જઈએ તો રીવા. ફર્સ્ટ થિંગ યુ ડુ વેન યુ વેક અપ. ચા શોધું છું. હા, એટલે બ્રશ બસ કર્યા પછી ચા. પહેલા ચા. હું ચાનો આશિક છું. વન પ્લેસ યુ ડ્રીમ ટુ વિઝિટ. આખું ઇન્ડિયા તો મારે ફરવું જ છે. ઘણું બધું તો થઈ ગયું છે, પણ ઘણું બધું બાકી છે. બધું જ મારે ફરવું છે. ડ્રીમ એવું કંઈ નથી, પણ મારે મેક્સિમમ ફરવું છે યાર. મને બહુ જ ગમે છે ફરવાનું, અને પહાડો એ મારું ફોર એવર ડ્રીમ છે. એટલે હું પહાડોમાં રહી શકું છું કાયમ માટે. ફેવરેટ ગુજરાતી ફોક સોંગ. હમણાં રિસન્ટ કહીએ તો એક તો સિંગર મારા કીર્તિદાન મને બહુ જ ગમતા સિંગર છે, એટલે હું કદાચ મારી ફેન મુમેન્ટ બને તો એમની ને માયાભાઈ જોડે બને કે ભાઈ હા ફેન બોય મારે ફોટો પડાવો છે, એવું એમની જોડે થાય. અને બહુ બધી વાર હું મળ્યો છું એમને, બહુ જ સારી રીતે મને ટ્રીટ કર્યો છે. તો એમનું આવ્યું છે હમણાં જોગી રે, એ બહુ મસ્ત સોંગ છે. બીજા બધા મારી ગાડીમાં પણ ગુજરાતી સોંગ્સ જ વાગે છે, બધા જ દરેક સિંગર્સના. તો પણ અત્યારનું આ રિસન્ટ ફેવરેટ છે. વન એક્ટર યુ ઓલવેઝ એડમાયર. પંકજ ત્રિપાઠી, મનોજ બાજપેયી, કે મેનન. એ કો સ્ટાર હુ ઓલવેઝ મેક યુ લાફ. હેમિન હેમાંગ દેવ. ભાઈ ગજબ. એટલે મને નથી લાગતું આગળ જતા આ બેને કોઈ બીટ કરી શકશે. અમે એટલું હસ્યા છે ભાઈ, બહુ મજા કરી છે અમે લોકો. ફનીએસ્ટ લાઇન યુ હેવ એવર ડિલિવર્ડ. બહુ બધું. એટલે હું મારા ઝોનમાં આવું તો ઘણું બધું નીકળતું હોય. મારા અમુક વર્ડ્સ એવા હોય કે મમરા ભરી દીધા ને આ બધી નોન વર્ડ છે, પણ મારું બોલવાનું થોડું એ રીતે હોય કે લોકોને હસવું આવે. એટલે એવું કંઈ યાદ નથી ફનીએસ્ટ લાઈન, પણ આવું બધું એમ. ફેવરેટ પિકઅપ લાઇન તમારી જે
તમે વારંવાર યુઝ કરતા હો? ભૂતકાળમાં પણ હું જ્યારે એવું કંઈક હતું તો હું બહુ શાય હતો, એટલે Okay. મારા ફ્રેન્ડ્સ જઈને અપ્રોચ કરતા હતા કે Okay. આને વાત કરવી તારી જોડે. એકવાર એ કમ્ફર્ટ ઝોન આવી જાય પછી તો ભૂકા Okay. કાઢી નાખું, પણ એ ત્યાં સુધી પહોંચવા માટે હું થોડોક આજની તારીખે એવું થાય કે છોકરી જોડે વાત કરવા કઈ બી એમ હાય હેલો માં મને થોડુંક આમ એવું આમ સારી રીતે, એવું ખરાબ રીતે નહીં પણ એવું થાય. સેટ ઉપર સૌથી વધારે ડ્રામા કોણ કરે, પતિ કે પત્ની? કોઈ નહીં, માથું અમે એક જ કામ જોડે કર્યું છે. Okay. બરાબર. હા, એટલે એમાં પણ એવું જ હતું કે હું મારું કામ કરતો હતો, એનું કામ કરતી હતી. બાકી Okay. એને લાગે, એને લુક આખો મારો એને વિચારી રાખ્યો હતો Okay. ક્યારનું. હજી એને ક્લીન શેવ જોઈતી હતી, મૂછો જોઈતી હતી એમાં, પણ એ મારી સિરિયલની કન્ટિન્યુને લીધે થયું ના જીઆરએસ Okay. સોંગમાં. બાકી એ સ્પેક્સ ને શોલ ને એ બધું જે હતું એ એનું હતું, અને એમાં હું માથું ના મારું, Okay. કારણ કે એ એનો વિષય છે, એને ખબર વધારે પડે તો. તમારી લાઈફના 3 નોન નેગોશિયેબલ નિયમ શું છે? કામમાં પ્રામાણિકતા. હમ. એટલે સેટ ઉપર કદાચ કામ ધીરે થતું હોય કે કોઈકના લીધે કોઈક આડું ચાલતું હોય ને તો મને પેટમાં દુખે. મને એવું થાય કે યાર કેમ આપણે પૈસા લઈએ છીએ, આપણે આ પતાવવાનું છે, આની પાછળ 70-80 જણની મહેનત જોડાયેલી છે, તો એ કરવું જોઈએ એમ. એ સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે તમારા જે જૂના સંબંધો હોય ને, જે રિલેશન્સ, જે બહાર તમે દાખલા તરીકે તમે અત્યારે ક્યાંક કામ કરી રહ્યા છો અને પાછળ તમારી બીજા જે રિલેશન્સ છે એ છૂટી જતા હોય તો એ ના છૂટવા જોઈએ. વાત ઓછી થાય, કોન્ટેક્ટ ઓછા થાય, એ બધું માન્ય છે, પણ જ્યારે તમે મળો ત્યારે એવી રીતે જ મળવા જોઈએ કે ભાઈ તમે વર્ષોથી ઓળખો જ છો ને વર્ષોથી વાત કરો જ છો, તમારે રોજ વાત થતી હોય એવા સંબંધ હોવા જોઈએ, અને એ જ રાખવા જોઈએ કાયમ માટે, કારણ કે આગળ જઈને એ જ તમને મેમરીઝ એ જ બનશે તમારી સાથે. એટલે સંબંધોમાં તો ક્યારેય બાંધછોડ નહીં. ત્રીજી વસ્તુ બસ આ 2 રાખીએ. રાત્રે સૂતા પહેલા કરવાનું લાસ્ટ કામ? રેગ્યુલર જે બધા કરતા હોય, મોબાઈલ. ઓકે. કોઈ બ્યુટી ટિપ્સ કા તો કોઈ? અરે ક્યાં બ્યુટી, આ જુઓ તો ખરા ડાઘા ક્યાં બ્યુટી ટિપ્સમાં પણ. હા, મેરેજ જલ્દી કરો અને વાઈફ એવી લાવો કે જે બહુ જ ધ્યાન રાખતી આ બધી વસ્તુ, તમારું કામ ઈઝી થઈ જશે. ઓકે. આનો જવાબ તમારે એકદમ જેન્યુઅન આપવો પડશે. બધા જેન્યુઅન જ આપે ભાઈ. ઓકે. તમારા ફ્લર્ટિંગ સ્કિલ્સ ને તમારે 1 થી 10 માં રેટ કરવાનો હોય, આજથી 6-1 વર્ષ પહેલાની વાત કરીએ તો 10 out of 10. અત્યારે 7-8 તો હશે જ. અત્યારે બિલકુલ નહીં, ટાઈમ ક્યાં છે ભાઈ, અમે શોધતા હોઈએ. તમારો ચાહક વર્ગ ને બધા લોકો, બધી એક્ટ્રેસ ને બધા લોકો આ પોડકાસ્ટ જોવાના છે. ભલે સાચી જ વાત છે, કોઈ ઇટ્સ ફાઇન. કોઈ ગુસ્સે થઈ જશે? કોઈ ના થાય, એમ ગુસ્સે થતો હોય. બીજો સવાલ કે તમારી ફ્લર્ટિંગ સ્ટાઇલ ક્લાસિક છે કે ન્યૂ જનરેશન? આ કંઈ નક્કી કરીને નથી હે તમે? ના, મારે થોડું મેં નક્કી કર્યું છે કે ઘરે થોડો ઝઘડો કરાવતો ને એ છે નહીં ઘરે, બાકી બહુ મજા આવે. અત્યારે છે નહીં. શું પ્રશ્ન હતો? કે ફ્લર્ટિંગ સ્ટાઇલ તમારી ક્લાસિક વાળી છે કે ન્યૂ જનરેશન વાળી છે? ઓલ્ડ જ હોય ને ભાઈ. એમાં ભાઈ એ લાઈનો મારો એટલે પટે ને પટે. ન્યૂ જનરેશન બધું ઠીક છે, બાકી મજા એમાં જ છે ભાઈ. એ ભલે ચીઝી લાગે પણ એ જ મજા છે. અત્યારની જનરેશનને પણ એ તમે શીખી લેજો. સૌથી વધારે કઈ એક્ટર તમારી જોડે ફ્લર્ટ કરે છે? કોઈ નહીં, કોઈ ક્યાંથી કોઈ કરે એવું નહીં, એસે હેલ્ધી ફ્લર્ટ કશું કોઈ જ નહીં ભાઈ. એક્ટર તરીકે શ્રદ્ધા, બાકી કોઈ જ ના. કોણ કરે યાર એમના સિવાય? અગર તમારે કોઈને, કાં તો તમે જેના જોડે કરવા માંગતા હોય. આજે આપણે ભૂલી જઈએ કે આપણે બંને મેરિડ છીએ. નો વન ભાઈ. તમને ઘરે કોઈ નહીં બોલે તો મને નહીં બોલે, હું તમારું એક્ઝામ્પલ આપીશ. જો અમને ક્યાં કોઈ બોલે, મારી ધૂળ કાઢશો તો તમે, હું કહીશ પછી ભાભીને ફોન કરી. સૌથી વધારે કયો ડીએમ તમને આવે? હાય હેન્ડસમ, મેરી મી કે ડેટ પે ચલોગે? હાય હેન્ડસમ, કારણ કે એ બે બાજુથી આવે ને, એટલે એ વધારે. મેરા ક્રશ કે એવું લખેલું આવે? હા, ઘણું બધું એવું તો, એવું બે બાજુથી આવે, પણ એટલે એવા બધા રેગ્યુલર ડીએમ્સ આવતા હોય. બાકી આ મેરી મી ને ડેટ પે ને એવું બધું મળવા માટે બધા બહુ કહેતા હોય, પણ આવી સારી રીતે કે ભાઈ તમે ગમતા એક્ટર છો તો મળીએ, અને એમાં મારો એ જ ટેક હોય કે હા ડેફિનેટલી. તમારા ફેન્સ માટે તમારે કઈ મોટિવેશનલ પાવરફુલ લાઇન્સ કહેવી હોય તો શું કહેશો? જે પણ એજના તમે લોકો હોવ કે જે બી હોય, પણ તમારું ગમતું કામ જ કરજો.
તો તમને અંદરથી બહુ જ સંતોષ મળશે એમાં. તમે કારણ કે જો કામ ગમતું હશે તમે એવું નહીં વિચારો કે યાર હું ઓછા પૈસા કમાઉં છું કે આ સપનું મારું પૂરું નથી થતું. એ બધું જોડે જોડે થતું રહેશે, પણ ગમતું કામ કરજો જે હું કરી રહ્યો છું અને જેમાં મને બહુ મજા આવી રહી છે. હું બહુ સારી લાઈફ, કદાચ અત્યારે તો બહુ જ લક્ઝરિયસ લાઈફ થઈ ગઈ હોત મારી જો હું યુએસ હોત તો, પણ એ છોડીને અહીંયા આવ્યો છું. ઓછું કમાઉં છું પણ મારી ગમતી જિંદગી હું જીવું છું અને એનો મને સંતોષ છે. નેક્સ્ટ 5 કે 10 યર્સમાં તમે પોતાની જાતને ક્યાં જુઓ છો? બસ એક્ટિંગ કરતો રહું. Okay. ક્યાંય પણ એક્ટિંગ કરતો રહું સતત. અમે તમને નેક્સ્ટ 5-10 યર્સમાં બહુ મોટા ગુજરાતી સુપરસ્ટાર, એટલે ગુજરાતી એટલા માટે કીધું, બાકી કોઈ એક્ટરનું એવું કંઈ હોતું નથી, પણ ગુજરાતી એટલા માટે કે તમે અત્યારે ગુજરાતીમાં કામ કરી રહ્યા છો, એટલે હું એવું ઈચ્છું છું કે તમે આખા ઇન્ડિયામાં બહુ મોટા સ્ટાર બનો, પણ ગુજરાતી સુપરસ્ટાર તરીકે હું તમને નેક્સ્ટ 5-10 વર્ષમાં જોઉં છું. યસ યાર ભાઈ, કામ કરતું રહેવું છે બસ, આ મેઇન મોટિવ એ છે, બીજું કંઈ નહીં. બાકી બધું બાય પ્રોડક્ટ છે, એટલે મારા માટે આ કામ જ છે. જે તમારી ફિમેલ ફેન છે, જે આ પોડકાસ્ટની બહુ આતુરતાથી રાહ જોઈ રહી હતી, એ લોકોને તમે શું કહેવા માંગો છો? બસ પ્રેમ કરતા રહો, આવો ને આવો, જે પણ કેરેક્ટરમાં હું આવું, તમને ગમે ના ગમે જેન્યુઅન રિવ્યૂ આપજો. હમણાં મેં દાઢી કરાવી તો બહુ બધાના મને મેસેજ આવ્યા કે યાર નથી સારા લાગતા, બહુ બધાના આવ્યા કે સારા પણ લાગો છો, તો મને ગમે, હું એમને કહું કે ઓકે થેન્ક યુ, જવાબ આપવાના બધાને. તો આવું બસ આવું કહેતા રહેવાનું કે શેમાં સારા લાગો છો શેમાં નહીં, તો કેવું એ કન્ટિન્યુ કરીએ, બીજું કંઈ નહીં. અલ્ટિમેટ એમ શું છે લાઈફમાં તમારો? અત્યારે તો ભાઈ કશું જ નથી વિચાર્યું બીજું, કારણ કે છેલ્લા 5 વર્ષથી ટાઈમ નથી મળ્યો. પ્લાન બી લોકો કહે કે જોડે રાખીને ચાલવું જોઈએ આ ઇન્ડસ્ટ્રીમાં, તમે હોવ તો યુ નેવર નો, ક્યારે શું થાય, અટકી જાઓ કે કશું ના મળે, અને એ થાય બી ખરું, ઇટ્સ ઓકે. પણ હું એવો વ્યક્તિ છું કે યાર નથી મને પ્લાનિંગ જોડે જીવતા ફાવતું, ફ્રેન્કલી સ્પીકિંગ. કારણ કે હું યુએસ થી પાછો આવ્યો તો પણ હું એમને આવી ગયો હતો, એટલે મારો એ 2 દિવસનો નિર્ણય હતો કે ભાઈ મારે જવું છે પાછું. મેં કશું જ નતું વિચાર્યું કે અહીંયા આવીને હું શું કરીશ શું નહીં, લોસ જશે પ્રોફિટ થશે શું થશે, કેવી રીતે હું સર્વાઈવ કરીશ, બસ એ થઈ ગયું હતું. અત્યારે નથી મારી જોડે કામ, કારણ કે મેં સિરિયલ મૂકી, પણ ઇટ્સ ફાઇન, એ બ્રેક મને વાંધો નથી એનાથી. લોકોને કદાચ એવું થાય કે યાર આ બેસી રહ્યો છે, લોકો તો ભાઈ જે વિચારે, હું ખુશ છું, હું રાહ જોઈશ કામ આવવાની, એ આવશે થશે. ઘણી વાર એટલે ટચ વુડ, તમારી જે જોડી છે તમારી ને શ્રદ્ધાની, ઘણી વાર એવું થાય કે લોકો એનાથી ખુશ ના હોય, લોકો તમારાથી જેલસ થાય, એ લોકો એમના વાઇબ્રેશન નાખતા હોય, તો તમે એ બધું ડીલ કેવી રીતે કરો? થાય એવું, દરેક રિલેશનમાં ઝઘડા પણ થતા હોય, છતાંય છેલ્લે તમને ખબર હોય કે યાર મારે રહેવું તો અહીંયા છે, એ બેક ઓફ ધ માઇન્ડ હોય, તો તમે રાત્રે ઝઘડો થાય અને સવાર તમે જોડે ચા પીતા હો, કાં તો તમે બનાવો કાં તો એ બનાવે. જ્યાં સુધી તમે 2 વ્યક્તિ તમારી વચ્ચે કોઈને આવવા નહીં દો ત્યાં સુધી એ નહીં આવે. ઝઘડા થશે, અફેક્ટ કરશે, બધું જ થશે, પણ એ ફોર ટાઈમ બિંગ હશે. અને હું તો કહું છું કે એવા ફ્લેવર્સ આવવા જોઈએ યાર, બાકી તો લાઈફ બોરિંગ થઈ જાય. તમે કેટલું, અમને ચલો એ રીતે સારું છે કે અમે આટલા દૂર રહીએ છીએ કામથી, પછી જયારે ભેગા થઈએ તો બહુ મજા આવે કે યાર હવે અઠવાડિયું આપણે મજા મસ્તી કરીએ, એમ ફરવા જઈએ ક્યાંક, કે આ ખાઈએ પેલું ખાઈએ, તો એ સારી વસ્તુ છે. પણ ક્યારેક આવું થતું હોય, દરેકના રિલેશનમાં એવું થતું હોય, મીઠી નજર કાળી નજર, આ તમે જે નામ આપો એ, પણ ડીલ થઈ જાય બધા જોડે. કોઈ એવી એક્ટ્રેસ કાં તો કોઈ એવું માણસ જે એમને કંઈક ડિરેક્ટલી તમને આમ હર્ટ કરવાનો કે જુદા પાડવાનો ટ્રાય કર્યો છે? ડિરેક્ટલી તો નહીં, પણ આમ કદાચ કર્યો હોય ઘણા બધાએ, જે કદાચ આમ ઉડતું આપણને ખબર પડે, પણ ડિરેક્ટલી તો એવું ના, એવું નહીં. એટલું તો હિંમત વાળું યાર વ્યક્તિ ઓછા હોય, ઘણા ઓછા હોય, એટલે એવું તો નથી થયું. તમારા ડીએમ જોઈને ઘરે કોઈ વાર ઝઘડા થયા છે? ફોન એકબીજાનો ચેક કરતા નથી, પોલિસી છે. હા, એ તો સાચું કે હા, એટલે પહેલા એવું થતું કે ભાઈ હું અમુક, એટલે મારું બધાને કેવું કે પેલું ડિફરન્શિએટ ના હોય કે ભાઈ આ ડાર્લિંગ છે, આ બેટું છે, કે આ, તો એ મારું કોમન છે. હું બધાને થોડુંક આમ હુલામણો પ્રેમ મારો હોય શબ્દોથી, તો એમાં ક્યારેક એવું થાય કે કેમ આવું કીધું છે એવું, પણ એ મીઠો ઝઘડો. હું આજે તમારાથી બહુ બધી વસ્તુ શીખ્યો.
સારી જ શીખવાડી છે મેં. મને લાગે છે કે તમે જે કીધું એ હું કરીશ તો મારા ઘરે ઝઘડો નહીં થાય. ના, થાય તો મને ફોન કરાવી દેજો, આપણે સમજાવી દઈશું. હું હવે બધા લોકોને ડાર્લિંગ કહીને જ સંબોધીશ. સારું ને યાર, ખુશી, એક સ્માઇલ આવે સામેવાળાના ચહેરા પર, એવું લાગે કે પોતાનું છે. કોઈ એક્ઝિસ્ટન્સમાં તમે કેટલું બિલીવ કરો? કેટલા કમ્પેશનેટ છો અધર લિવિંગ બિંગ, એનિમલ્સ એના માટે? બહુ, એટલે કદાચ એનિમલ ની લોકો માટે પણ, હું વ્યક્તિઓ માટે તો એક્સ્ટ્રીમ બહુ. એટલે મારું એવું, મને એવું કહે છે જ લોકો કે તારે કાઉન્સેલિંગ ચાલુ કરી દેવું જોઈએ. મને ગમે કે લોકોની લાઈફમાં કદાચ મારા લીધે કંઈક સારું થતું હોય તો એનો ક્રેડિટ નથી લેવો, પણ આપણે એનો ભાગ છીએ. એ લોકો જોડે હું હંમેશા કહું કે ફ્રેન્ડ્સ જે હોય ખાલી જોડે ફરવા કે પાર્ટી મજા મસ્તી કરવા માટે નથી હોતા. સૌથી પહેલા જાણો કે દુઃખ શું છે, એ દૂર કરો, પછી આ બધું તો થવાનું જ છે, એ તો લાઈફ ટાઈમ છે. એટલે એ મોટિવ મેઇન છે કે ભાઈ તમારા ફ્રેન્ડ્સ તમે કઈ રીતે કહો છો, અને હું જેન્યુઅનલી બિલીવ કરું છું એ વસ્તુ. છોકરીનું હાર્ટ બ્રેક થયું હોય, કારણ તમે છો એનું, તો તમે એને કેવી રીતે કાઉન્સેલ કરશો? હું ક્યારેય ના હોઉં ત્યાં સુધી હું પહોંચું જ ના, કે પહેલેથી ક્લિયર જ હોય જે બી હોય. પહેલાં પણ એવું થતું કે કોઈને કદાચ વન સાઇડેડ હોય કે જે બી હોય, તો હું બહુ એ રીતે બહુ લવેબલ છું યાર. હું દરેક જોડે વાતચીત, એમને એવું ના લાગે કે ભાઈ આ અવોઇડ કરે છે કે એવું કશું, પહેલેથી. અને એ મેં જાળવી રાખ્યું છે હર હંમેશ. તો એ હું જ છું, એટલે એવું બની જ ના શકે. અને એવું થાય તો પછી જો તમે રિલેશનમાં છો અને એવું થયું તો બેટર છે કે તમે મૂવ ઓન થાવ. એ નહીં, તમે જે ટેલિવિઝનનું કામ હવે બંધ કર્યું, તો એના કારણે હજારો લોકો, પણ હું પાછો આવીશ. લોંગ ટાઈમ કમિટમેન્ટ તો આઈ ડોન્ટ નો, આગળ જતા આવશે, ગુજરાતી, હિન્દી, કંઈ પણ ભગવાનની દયાથી. પણ કોઈક ને કોઈક રીતે તો હું એમને મળતો રહીશ. ટેલિવિઝન તો મારે કરવું છે, કારણ કે હવે એક પેલું એડિક્શન થઈ ગયું છે. કારણ કે લોકોનું રોજ તમને જોવાનું અને લોકો સુધી પહોંચવાનું, ઘરે ઘરે લોકોના ઘરે તમે ટીવીમાં રોજ અડધો કલાક જાઓ, કેટલી મોટી વાત છે. તો आई होप એવું થાય છે જલ્દી. हर फ्रेम में परफेक्शन लगे, हर सीन में लगे खास, आकाश की मौजूदगी बढ़ा दे हर जगह का क्लास. આકાશ, આ અદ્ભુત સંવાદ માટે તમારો દિલથી આભાર. તમે આટલા બિઝી શેડ્યુલમાં પણ સમય કાઢીને અહીંયા આવ્યા, બહુ જ બધી પ્રેરણાદાયક વાતો કરી, તમારા જર્ની વિશે વાતો કરી, એક એવી સાઇટ જે લોકોને નથી ખબર એના ઉપર તમે પ્રકાશ પૂરો પાડ્યો. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઇન માય શો. થેન્ક યુ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Mornings like no other begin when you wake up in a bedroom. Curated just for you, with every piece handpicked from Mood of Wood. Every corner is thoughtfully crafted to create the perfect vibe. Featuring our beautiful home decor range, the way to the heart goes to the tummy. So naturally, the kitchen is where the magic happens. Mood of Wood elevates every kitchen with style and functionality. Whether you're enjoying some me time on the sofa, reading, or getting dressed up, Mood of Wood embraces every aspect of your life by creating a living space designed for your best moments.